થઈ ગયું રેકોર્ડિંગ સ્ટાર્ટ? હજી વાટ જોવાની છે કે હજી કોઈ આવવાનું બાકી છે? શરૂ કરી દઈએ એમ ને? મને લાગે બે જગ્યાએ ઓનલાઈન ને બંને જગ્યાએ આવી ગયા. મારું ઇન્ટ્રોડક્શન આપવાની તો જરૂર નથી ને કાંઈ? ખબર જ છે ને, પેલા લેક્ચરમાં હતા જ ને બધા? કોઈ એવું ખરા કે પેલા આપણે સ્ટાર્ટિંગમાં લેક્ચરમાં નહોતા કે? બરાબર. આનંદભાઈ નહોતા એમ? કાંઈ વાંધો નહીં. જોગરાજ, હું ઇન્ટ્રોમાં શું કહેવાનું હોય? એક નામ, બરાબર ને? એટલે આજે ને ઓલો સ્માર્ટ બોર્ડ પહેલી વાર વાપરું છું. ઓનલાઈન વાળાને તમને થોડુંક બે જગ્યાએ થાય, વાંધો નહીં આવે. અક્ષય જ્યાણી નામ છે, બરાબર? આમાં તો બીજું શું કહેવાનું હોય? એટલું જ હોય ને? ફોન નંબર એક લખી દઉં: 7999054902. આ કેમ વયું ગયું? હે? બે આંગળીથી? પેલું પેજ જ વયું ગયું કે હું? ના ના, આવી ગયું આવી ગયું. ફોન નંબર, પોસ્ટ સેલેરી, પ્રિપેરેશન ઓફ જર્ની. એટલે નિખિલ, આટલું બધું તો બાયોડેટામાં એનો હોય લગનમાં, બરાબર ને? પોસ્ટ સેલેરી ને હાલમાં કઈ હું પંખો શરૂ કરી દો. એટલે સ્ટાર્ટિંગમાં તમારે મારી પાસે આવો જ કામ કરવાનું, એક લાઇટ બંધ કરવાનો, પંખો શરૂ કરવાનો. લાઇટ ક્યાંથી બંધ થાય? ફોન નંબર, પોસ્ટ સેલેરી. એ ભાઈ, સેલેરી નો કહેવાય. હાલમાં કઈ પોસ્ટ ઉપર છું એ કહી દો, બરાબર? આસિસ્ટન્ટ એન્જિનિયર તરીકે પોસ્ટ ઉપર છું, ઇરિગેશન ડિપાર્ટમેન્ટમાં, બરાબર? આ મારો ફોન નંબર છે, એ તમે તારે લખી લેજો. ગમે ત્યારે કોલ કરજો, રિસીવ કરીશ. એટલે 12 વાગ્યા પહેલા, બરાબર? નો કરું ને તો તમે તારે સામેથી પછી પાછો સામેથી ફોન કરી કે ભાઈ શું કામ હતું એમ. ડેપ્યુટીની પાર્ટી, એટલે પાર્ટી વાળું રહેવા દો એક. હજી થોડી વાર એસી બંધ નું આવશે. વિરાજ માંથી કેટલાક તો ઓલરેડી જે યોદ્ધા બેચમાંથી જ ભણી ગયેલા છે એમ ને? હા, એ બધું હવે જવા દે. ઇન્ટ્રોમાં એટલું જ હોય ને, બીજું કઈ કહેવાનું ન હોય ને? બસ બસ, હવે કાઢી નાખો ઇન્ટ્રો, બહુ રાખવો નથી. હા, હાલમાં પેલા હું તમારો ઇન્ટ્રો લઉં, બરાબર ને? આમાંથી કેટલા લોકો સાઇટ ઉપર જોબ કરીને આવ્યા છે? પાર્ટી નિખિલ, છેલ્લે વાત. આપણા બિલ્ડિંગ મટીરિયલ બતાવે ને પછી હું ક્વેશ્ચન પૂછે, તને આવડે છે ને એટલા પાર્ટી. સાઇટ ઉપર એક જણા, બે જણા. ઓનલાઈનમાં કોઈ કરેલી? તમે કેટલા વર્ષથી કરી? 3 વર્ષથી. નિખિલની શરૂ છે, ચાલુ જ છે. મયુર, બરાબર. 2019 વાળા પાસ આઉટ વાળા કેટલા? 2019, બરાબર. વિરલભાઈ, વિરલ તને તો હું ઓળખું જ છું, વર્ક આસિસ્ટન્ટમાં છે ભવ્ય.
2019 વાળા કોઈ નહીં? 20 વાળા? 20 વાળા એક, બરાબર. 21 વાળા? 21, 22, 23, બરાબર. અને 24? આ બધા 24 વાળા જ છે એમ ને? ઓકે, એટલે એ પ્રમાણે તો અત્યારમાં કેમ તૈયારી શરૂ કરી દીધી? હે? કોકે કીધું કે? 2024 વિજયભાઈ, બહુ સારું કહેવાય કે અત્યારથી એને પ્રિપેરેશન સ્ટાર્ટ કરી દીધી. હજી કોઈ આવવાનું બાકી રહ્યું કે હવે પૂરા તમે બેચ છેલ્લા હોય? આપણે દરેક ક્લાસમાં એક એક્સ્ટ્રીમ લિમિટ હોય, ઈ આવી જાય ને એટલે એમ લાગે કે ક્લાસ શરૂ થઈ ગયો, બરોબર ને? ઓનલાઈનમાં એવું હોય છે ને, આપણે ઓફલાઈનમાં તો મને ખબર પડી ગઈ ત્યારે બે ધ્યાનમાં આવ્યા. હજી આવશે? કાંઈ વાંધો નહીં, તમારે હાઇડ્રોલોજી તો આલી ગયું હોય ને? એ આપણે પૂછવાનું કાલથી શરૂ કરીએ. જો હું તમારો બિલ્ડિંગ મટીરિયલ સબ્જેક્ટ છે સ્ટાર્ટ કરે, બરાબર? મેં આની પહેલા ઇન્ટ્રો, આપણે જે પહેલો લેક્ચર હતો ડેમો લેક્ચર, એમાં તો તમને ગાઈડ કરી દીધું કે બિલ્ડિંગ મટીરિયલમાં શું વસ્તુ હોય, બરાબર ને? ખ્યાલ છે કે કોઈને? હાવ ઇનિશિયલી ફ્રેશ સ્ટાર્ટ કરી, હાલો એ બધું ભણી પતી જાય. સૌથી પહેલા આપણે બિલ્ડિંગ મટીરિયલ છે એનું ઇમ્પોર્ટન્સ ભાઈ અહીંયા, બરાબર? બિલ્ડિંગ મટીરિયલનું ઇમ્પોર્ટન્સ સમજીએ કે કઈ રીતના પ્રિલિમ્સ માટે કામનું છે, બરાબર? ઇન્ટરવ્યુ માટે કઈ રીત કેટલું કામનું છે, મેન્સ માટે કેટલું કામનું છે, ત્રણેય વિશે વાત કરીએ, બરાબર? સૌથી પહેલા વાત કરીએ આપણે જે ક્લાસ 2 ની આપણે તૈયારી કરીએ છીએ પ્રિલિમ્સની, પ્રી માટે. તો જો બિલ્ડિંગ મટીરિયલ હે ને, પહેલા એટલું બધું કાંઈ ન પૂછાતું. જ્યારે અમે તૈયારી કરતા ને ત્યારે શુભમ સાહેબ હે ને 2 લેક્ચર લેતા 3-3 કલાકનો, બિલ્ડિંગ મટીરિયલ પૂરું, એમાં બધું આવી ગયું, બરાબર? એમાં લગભગ મોટા ભાગનું કેવું હોય, સિમેન્ટમાંથી પૂછાતું. પરંતુ હમણાં તમે થોડા સમયનો સિનારીઓ જોવો ને તો બિલ્ડિંગ મટીરિયલ એટલીસ્ટ તમારું કેટલું આવે, 15 માર્ક્સનું તો પૂછાય જ છે. અને આ 15 માર્ક્સ કેવા હોય? રોકડા માર્ક્સ હોય, બરોબર? સીધે સીધી લીટી હોય, બરોબર? ક્વેશ્ચન ને આન્સર, નો કાંઈ તમારે વધારે પડતો લોજિક લગાવવાની જરૂર પડે કે નો ફોર્મ્યુલા યાદ રાખવાની જરૂર પડે કે મેથેમેટિક્સ કે કેલ્ક્યુલેશન કરવાની કાંઈ જરૂર નથી. અમુક ક્વેશ્ચન કેવા હોય કે સીધે સીધા તમે જોયેલા હોય, થોડાક ફેરવીને પૂછેલા હોય, ડાયરેક્ટલી ખ્યાલ આવી જાય. અમુક ક્વેશ્ચન જોયેલા જ ન હોય તો સ્કીપ થઈ જાય, બરાબર? તો 15 માર્ક્સનું પૂછાય. બીજા સબ્જેક્ટ કરો ને એની કરતાં હું તમને કહું ને, બિલ્ડિંગ મટીરિયલ તમે શુભમ સાહેબે પહેલા કીધું જ છે સ્ટાર્ટિંગમાં કે અમુક સબ્જેક્ટ હોય એમાં કેવું હોય કે વધારે પડતો લોજિક ન લગાવવું પડે. બહુ ફ્લુઇડ મિકેનિક્સ છે, બરાબર? એવા જે સોમ આવશે, એ આરસીસી આવશે, એમાં કેવું મગજ ઘહાઈ જાય. તમને એમ થાય કે ભાઈ આની કરતાં ખોટી તૈયારી કરી, કંઈક આઈટી કે એવું રાખી લીધું હોત ને કોમ્પ્યુટર, તો એ મસ્ત કોર્પોરેટ હાઉસમાં એસી વાળી ચેમ્બરમાં બેઠા બેઠા સવારમાં 10 થી 6 વાગ્યા સુધી કામ કરત, બરાબર? એ એવું ફીલ થાય, બધાને ફીલ થાય, એટલે એનું ટેન્શન નહીં લેવાનું. પણ મજા આવશે જ્યારે તમે સમજી લો ને, ત્યારે મજા આવશે એવા સબ્જેક્ટમાં. પણ આ સબ્જેક્ટ કેવો હોય, સ્ટાર્ટિંગથી જ તમને મજા આવશે. બીજું એક મજા આવવા પાછળનું કારણ શું છે ખબર? આ સબ્જેક્ટ કે આ સબ્જેક્ટ હે ને કોઈ ને કોઈ રીતે તમે બધા કનેક્ટેડ જ હશો. હવે કોઈ આમાંથી એવું નહીં હોય કે જેને સિમેન્ટ નહીં જોઈ હોય. છે કોઈ? હોય તો કેજો, એવા હોય ઘણી વાર. ઓલે ઈટુ જોઈ નહીં એવા તને મને ભેગા થયેલા. તો પછી મારે પૂછવું પડે કે ભાઈ સિવિલ એન્જિનિયરિંગ કઈ રીતના કમ્પ્લીટ કર્યું, બરાબર ને? એટલે આમાં થાય કેવું કે તમે જે વસ્તુ આપણે ભણવાના છે એ વસ્તુ કોઈને કોઈ રીતના તમે ટચમાં હોય. લાઈક આપણે એગ્રીગેટ ભણતા હોય તો તમે કપચી જોઈએ જ હોય, ઈટ જોઈ હોય, સિમેન્ટ જોઈ હોય, બરાબર? અને એ પહેલાં હું તમને કહી દઉં કે હું થોડુંક ગુજરાતીમાં જ બોલે, પ્યોર એટલે કાઠિયાવાડી ટોન છે. હમણાં કોઈક પૂછતું હતું ને કે ક્યાંના છો, કાઠિયાવાડ ને અમરેલીનો છો, એટલે થોડોક ટોન એવો જ રહે. કોઈને પ્રોબ્લેમ નથી ને? કોઈ એવું છે કે ખાલી ઇંગ્લિશ મીડિયમમાંથી ભણેલું હોય? તમે વાંધો નહીં આવે ને? કારણ કે હું ઇંગ્લિશમાં ભણાવે ને તો આ તો લોકો નહીં જ સહન કરી શકે, તમે નહીં કરી શકો. ખોટું હજી ફી ભરવાની બાકી હશે ને ઓલા મને કહે કે તું કાલથી ભણાવવા નહીં આવતો,
એની કરતા ગુજરાતી બેટર છે, બરાબર ને? આમાંથી ઘણા ઓનલાઈનમાં તો ઘણા ભણેલા છે વિરાજ ને, એટલે ગુજરાતી જ મારી માટે બેસ્ટ છે. જો કે હું ઇંગ્લિશનું મેન્સનું પેપર લખતો હોય ને એમાં મારે સેન્ટેન્સ ટૂંકા જ બનતા હોય, 4 અક્ષર 5 અક્ષરનું સેન્ટેન્સ બનતો હોય, એમાં સુડ કુડ અને એવા શબ્દ જ વધારે આવતા હોય. એટલે આપણે આની ઉપર જ ફોકસ કરીએ. પ્રિલિમ્સ માટે વાત કરું તો પ્રિલિમ્સ માટે આપણું જે બિલ્ડિંગ મટીરિયલ છે એનું વેઇટેજ અરાઉન્ડ, એવું નહીં કે 15 માર્કનું કોલ. તમારું નામ હું? પાર્થભાઈ. પાર્થ જ ને? ઓકે, બધા આવવા જોઈએ. મજા આવે ગુજરાતીમાં. વોટ્સઅપ વાળું ઇંગ્લિશ લખતા હશે સર મેન્સમાં, એટલે ના એટલું નથી જાય એવું. જો 15 માર્ક્સનું કહું એટલે એવું નહીં કે 15 માર્ક્સનું જ આવે, કોઈક વાર 10-12 માર્ક્સનું આવી ગયા ને કોઈક 20-25 માર્કનું હતા ને પેપરમાં પૂછાઈ ગયેલું, બરાબર? એટલે ફિક્સ ન હોય, અરાઉન્ડ તમે ગણીને હાલો 15 માર્ક્સનું. કાલે વાર કે સાહેબ આમાં 12-14 માર્ક્સનું જ હતું, 1 માર્ક્સ કેમ ન આવ્યું? તો પ્રિલિમ્સ માટે 15 માર્ક્સનું, બરાબર? અરાઉન્ડ આપણે પેકેજ ચાલે. આમાં હે ને અહીંયા જેટલું ક્લાસમાં કરાવું ને એટલું ડેઈલી ટુ ડેઈલી કરતા જાજો, બરાબર? જ્યાં સુધી એમ તમને ન કહું ને કે એમસીક્યુ બુક કરવાનું સ્ટાર્ટ કરો ત્યાં સુધી કરવાની જરૂર નથી, બરાબર? 15 માર્ક્સનું પ્રિલિમ્સ માટે. મેન્સમાં વાત કરીએ તો મેન્સમાં એટલું બધું ખાસ એનું વેઇટેજ નથી, પણ એકવાર તમે પ્રિલિમ્સનું તમે કરી લો ને તો મેન્સનું તમારે 80 થી 90% તમારું કમ્પ્લીશન થઈ જાય. આ વખતે મેં મેન્સ આપેલી હતી, બરાબર? એમાં બિલ્ડિંગ મટીરિયલની 3 થી 4 થિયરી પૂછાણી હતી. પ્રિલિમ્સનું કરીને ગયો તો હું બિલ્ડિંગ મટીરિયલ વાંચ્યું જ નહોતું. પ્રિલિમ્સનું મટીરિયલ હતું એમાંથી જ એક આપણે રોકના ક્લાસિફિકેશન જોવું તો એ બેઠે બેઠું 15 માર્ક્સમાં થિયરી પૂછાઈ ગઈ હતી, બરાબર? એક ફાઇનાન્સ મોડ્યુલસનો સમ જોવું તો એ બેઠે બેઠો 10 માર્કનો સમ પૂછાઈ ગયો હતો. એટલે તમે પ્રિલિમ્સ અહીંયાથી કરશો ને તો 80 થી 90% તમારું મેન્સનું હતું સિલેબસ અહીંયા કવર થઈ જશે. એટલે એમાં એક્સ્ટ્રા કઈ પ્રિપેરેશન કરવાની નહીં. હવે એની પછી મેઇન રહ્યું ઇન્ટરવ્યુ. સ્પેલિંગ મારે હે ને સ્પેલિંગ પૂરા એકેય નહીં થાય, બરાબર? એટલે તમે સમજી જાજો. ઇન્ટરવ્યુ આ હે ને સૌથી આઈએમપી. તમે કોઈ પણ ઇન્ટરવ્યુ હશે, આપણે મેન્સમાં સમ કેટલા માર્ક્સના હોય હર્ષભાઈ ફિક્સ ન હોય. જો મેન્સમાં સમનું ફિક્સ ન હોય, બરાબર? થિયરી કેટલા માર્ક્સની ભાઈ? અત્યારે તો એમસીક્યુની વાત કરો. મેઇન આપણે અહીંયા આવીએ ઇન્ટરવ્યુ ઉપર આવીએ, બરાબર? કોઈ પણનું તમે ઇન્ટરવ્યુ દેવા જાઓ, આરએનબી, બીજું કોઈ કોઈ ડિપાર્ટમેન્ટ લે, GWSSB, ઇરિગેશન, બરાબર? બીજી ગમે આપણે જીએમસી એસએમસી કોર્પોરેશનના, બરાબર? જેમાં તમારું ઇન્ટરવ્યુ આવતું હશે ને, બરાબર, ક્લાસ 2 અથવા તો એની અબોવ હોય ને એમાં ઓલવેઝ ઇન્ટરવ્યુ આવે, બરાબર? તો એની માટે આ સબ્જેક્ટ છે ને હોટ ફેવરિટ. તમે કોઈ પણ ઇન્ટરવ્યુનો હે ને ગમે તમારામાંથી કોઈક તો ઓળખીતા હશે ને ઇન્ટરવ્યુ પાસ કરીને ગયા છે અથવા તો પાસમાં ઇન્ટરવ્યુ આપેલો છે, એને તમે એકવાર પૂછજો કે ભાઈ બિલ્ડિંગ મટીરિયલનું કોઈ પણ વસ્તુ હોય છે ને ત્યાં તમને બિલ્ડિંગ મટીરિયલનું. હવે તમે આરએનબીમાં કામ કરતા હોય તો તમે બધી બિલ્ડિંગના રિલેટેડ મટીરિયલ, સિમેન્ટ, કોન્ક્રીટ તો બધી જગ્યાએ આવે, તો ડાયરેક્ટલી એની ઉપરથી પૂછે શું આવે, કઈ ટાઈપની સિમેન્ટ આવે, કઈ રીતના યુઝ થાય. સેમ એવી રીતના તમે GWSSBમાં જાઓ તો ન્યાય કોન્ક્રીટનો યુઝ થવાનો છે, સ્ટીલનો યુઝ થવાનો છે, બરાબર? તો તમને આની ઉપરના ક્વેશ્ચન ઢગલા બંધ ઇન્ટરવ્યુમાં પૂછે. અરાઉન્ડ તમે ગણો ને તો ઇન્ટરવ્યુમાં બિલ્ડિંગ મટીરિયલનું વેઇટેજ છે ને 40 થી 50% જેવું હોય. હું જ્યારે ઇન્ટરવ્યુમાં બિલ્ડિંગ મટીરિયલના ક્લાસ લેવડાવતો હોય ને, બરાબર, તો સૌથી પહેલા તો એમને હું કહું કે આપણું પ્રિલિમ્સનું મટીરિયલ તૈયાર કરીને જો પ્રિલિમ્સ તમે જે તૈયારી કરી હોય ને એ જ ઇન્ટરવ્યુમાં પૂછે, પણ ઇન્ટરવ્યુમાં જે પૂછવાનો વે હોય ને એ કેવો હોય? પ્રેક્ટિકલ વેમાં હોય. અહીંયા હું આપણે યાદ રાખીએ કે ટાઈપ્સ ઓફ સિમેન્ટ, બરાબર ને, કે આ ટાઈપની સિમેન્ટ આવે. અહીંયા એગ્રીગેટ કે એગ્રીગેટ 20 mm ના એગ્રીગેટ યુઝ કરીએ, 10 mm ના એગ્રીગેટ યુઝ કરીએ, રેતી યુઝ કરીએ. તો ત્યાં હું વધારે એમ પૂછે કે કેમ ભાઈ રેતી જ યુઝ કરી, કેમ ભાઈ 20 mm ના એગ્રીગેટ જ યુઝ કર્યા, કેમ તમે 20 ને 10 ના એગ્રીગેટ યુઝ કર્યા, 40 mm ના એગ્રીગેટ કેમ આપણે ઓલો પીસીસી કરતા એમાં યુઝ કરીએ, બરાબર? એવી રીતના પ્રેક્ટિકલ એમાં ક્વેશ્ચન પૂછે. તો આપણે જ્યારે હું અત્યારે તમને બિલ્ડિંગ મટીરિયલ કરાવાય ને તો આ બધી વસ્તુ આવી જાય ને એ રીતના તમને તૈયાર કરાવે આખું, કે એમાં તમારો પ્રેક્ટિકલ વે આવી જશે. છેલ્લા તમે, બરાબર?
હજી આવવાનું શરૂઆત છે એટલે પાર્થ સાહેબ નું મને ખબર પડી ગઈ કેટલું બરોબર હાલે છે. હે છેલ્લો 8 વાગે આવે, 7:30 શરૂ કરો તો છેલ્લો 8 વાગે આવે એમ. તમે ડેલી 8 વાગે જાઓ હો? હજી આવશે તો જો આપણે અત્યારે બિલ્ડિંગ મટીરિયલ કરશું ને એમાં એ રીતનો તમારો આખો સિલેબસ કરશું કે હું તમને પ્રેક્ટિકલ વેમાં તને કહેતો જાય કે ઇન્ટરવ્યુમાં કઈ કઈ જગ્યાએ આવી રીતના ક્વેશ્ચન પૂછી શકે, કઈ રીતના તમને કામમાં આવે, અને સાથે પ્રિલિમ્સ નો તને કે મારી ભણાવવાની સ્ટાઇલ કેવી છે, પ્રિલિમ્સ રિલેટેડ તમને આમાંથી જેટલું આવતું હોય ને એટલું તમને કહી દઉં કે અહીંયાથી તમારો આ રીતના ફેરવીને એમસીક્યુ પૂછશે, અહીંયાથી તમને બીજી જગ્યાએ તમે બુકમાં કરશો તો આવી રીતના એમસીક્યુ કરશે. એમસીક્યુ સોલ્વ તમારે જાતે કરવાના રહે. હું એમસીક્યુ ક્યારે તમારા જે ડાઉટ્સ હશે એટલા ને એટલા કહી, બરાબર. અને એ એમસીક્યુ ક્યારે સોલ્વ કરવાના આવશે કે જ્યારે તમને હું કહું કે આપણો આ ટોપિક પૂરો થઈ ગયો. કારણ કે બિલ્ડિંગ મટીરિયલમાં કેવું હોય કે એમસીક્યુ ભેગા આપેલા છે. સિમેન્ટ કરશો તો અમુક કોન્ક્રીટને આપેલા છે, કોન્ક્રીટમાં તમારે એગ્રીગેટ ને બધું મિક્સઅપ થયેલું હશે. એટલે જ્યારે તમને કહું ત્યાં સુધી શું કરવાનું છે, તો ત્યાં સુધી તમને અહીંયાથી જેટલું કરવામાં એટલું કરવાનું. અને બીજું કયું કરવાનું? હાઇડ્રો. બરાબર. હાઇડ્રો તમારું કમ્પ્લીટ થઈ ગયું હોય તો એ સબ્જેક્ટમાંથી 1 માર્ક્સ નો જોવો જોઈએ. આનું તમારે જે રિવિઝન કરવું હોય, પ્રિલિમ્સના જે ક્વેશ્ચન કરવા હોય, બરાબર, એ બધી જ વસ્તુ તમારે ને અત્યારે પતાવવાની. બરાબર. કારણ કે બિલ્ડિંગ મટીરિયલ ચાલતો હોય ત્યારે તમારી પાસે સફિશિયન્ટ ટાઈમ એવો મળી રહે. અહીંયાથી તમને કરાવવું, તમે બીજું એડિશનલ ઘરે જઈને 1 કલાક કરો ને તોય તમને બધી વસ્તુ થઈ જાય. બરાબર. બાકીના ટાઈમમાં તમારે જે કાંઈ બીજું કરો એ કાંઈ મને વાંધો નથી. બરાબર. પરંતુ બધું વસ્તુ, અને એવું નહીં રાખ કે હું બિલ્ડિંગ મટીરિયલ ભણાવું ને તો ખાલી બિલ્ડિંગ મટીરિયલ જ પૂછે. બરોબર. અત્યારે સ્ટાર્ટિંગમાં તો હું તમને નહીં પૂછું ને કે તમે મારા રિવ્યુ ખરાબ આપશો કે સાહેબ બરોબર નથી ભણાવતા. એટલે એવું કાંઈ છે ને તોય હું જ ભણાવ. અને હાઇડ્રો પૂછવાનું સ્ટાર્ટ થઈ જાય. બરોબર. કાલ લઈને પ્રમ દિવસથી હું તમને હાઇડ્રો પૂછવાનું સ્ટાર્ટ કરે, કારણ કે મને મજા આવે હાઇડ્રોમાં. કાલ સાહેબ ભણાવતા હતા ને, મારે હળી નહોતી કરવી એટલે હું શાંતિથી બેઠો હતો. બાકી મજા આવે. હાઇડ્રોલોજી બહુ મસ્ત સબ્જેક્ટ છે. એમાં જ્યારે તમે ડેમ ઉપર જાઓ ને એ બધી વસ્તુ જોવો ને ત્યારે તમે જે ભણેલા હોય ને બધી વસ્તુનું ખબર પડે કે આવી એવી રીતના વસ્તુ છે, ડિઝાઇન કરવા માટેનું કઈ રીતના હોય. તો જો ઇન્ટરવ્યુ માટે આપણો મોસ્ટ આઈએમપી છે અને પ્રિલિમ્સમાં તમારું 10 થી 15 માર્ક્સનું છે ને આમાં કવર અપ થશે. અને આપણે પ્રેક્ટિકલ ઓરિએન્ટેડ તમને પૂછતો જાય, કરાવતો જાય કે કઈ કઈ રીતના ક્વેશ્ચન છે આમાંથી જનરેટ. એટલે સાથે સાથે તમને જો અહીંયા ખાલી ઇન્ટેન્શન તમને એવું ન હોય કે ખાલી એને ગોખાવીને પતાવીને ભણાવી દેવાનું. જે વસ્તુ સમજવાની હોય, જે વસ્તુ આપણે ફ્યુચરમાં કામમાં આવે, બરાબર. હવે તમે અહીંયાથી માનો કે ભણીને તમે સાઇટ ઉપર ગયા, બરાબર, તોય તમને ખબર તો હોવી જોઈએ ને કે પ્રેક્ટિકલી કઈ રીતના યુઝ થાય, આની કઈ રીતના વસ્તુ આપણે ઇમ્પ્લિકેટ. આપણે અત્યારે મેઇન એન્જિનિયરિંગમાં વાંધો જે આવે કોલેજમાં, તમારે અહીંયા આવવાની જરૂર કે ત્યાં શું કરે, ચોપડી લઈને બે એટલી વસ્તુ હોય, પતી ગયું. કે ભાઈ આનું પ્રેક્ટિકલ તો જાઓ. તમે સાઇટ ઉપર ગયા જશો ને, ગયા ને છેલ્લા સેમેસ્ટરમાં આવી ઈ જ ફરજિયાત થઈ ગઈ ને, તો સાઇટ ઉપર જઈને આપણી વેલ્યુ કેટલી? શું ગણે? મજૂર જ ગણે. સ્પષ્ટ શબ્દમાં લખું, કિલે નહીં. બરાબર ને? પ્રોપર મજૂર ગણે 5 થી 10,000. ના વિરાજ થોડાક વધારે રાખ ને. હા, આપણી આ નો કઢાય. સ્ટાર્ટિંગમાં જાઓ એક તો કઈ સેલેરી નો આપે, અને એમ કે એક તો હું તને શીખવાડું છું, બરોબર. અને શીખો ને તોય તમારી પાસે કામ કેનું કરાવે? સુપરવાઇઝર નું. હા કે ના? ગયા હશો એટલે તમને ખબર જ હશે કે કેટલા તગારા સિમેન્ટ નાખી, કેટલા બેગ સિમેન્ટ નાખી, બરોબર ને? એ બધી વસ્તુ છે. સ્ટીલમાં ને એમાં કાંઈ ખબર ન પડતી હોય, બરોબર. કારણ કે હું હે ને મેં ખુદ 2 વર્ષ જોબ કરી છે, બરોબર. 2 વર્ષ તો જોબ કરી, અને દર આપણે માંથી કોલેજમાંથી હતો એટલે દર 3 લેબર ઇઝ ઇક્વલ ટુ એન્જિનિયર. ના, એ બિલ્ડિંગ મટીરિયલ પતે ને એટલે ગ્રેટર ધેન એન્જિનિયર બાજુ થઈ જાય. ટેન્શન ન લે. જો 2 વર્ષ જોબ કરી, પ્લસ આપણે જ્યારે 3 મહિનાનું જે વેકેશન હોય ને દરેકથી પહેલેથી ત્યારે હે ને સાઈડ ઉપર વયો જતો, બરાબર. મેં ખાસ કામ આપણે આ વલસાડની સાઈડના રિજનમાં કર્યું. કોઈ છે વલસાડ સાઈડનું? તમે જો આપણે વલસાડ સાઈડ ધરમપુર છે, પછી આપણે ભીલાડ છે, એ બધો આખો સુતારપાડા ને બધો આખો કપરાડા આખો એરિયામાં કામ કર્યું, બરોબર. એટલે એ મને ખ્યાલ હે કે કઈ રીતના કામ થાય. દમણે કર્યું હે, એટલે એવું નહીં વિચારતા, એ બધું સાઉથ સાઈડ નો રિજન ગણાય.
તો ત્યાં મેં કર્યું ને કામ, સ્ટાર્ટિંગમાં તો મને ખબર પડી ગઈ કે એ લોકો આપણે શું ગણે છે. એક વર્ષ તો લિટરલી મજૂર હોય ને એની જેમ જ કામ કરવાનું. મજૂરને બહાર કાઢવાના, કામ કરાવવાની, એની હાજરી નોટ કરવાની, સિમેન્ટ બેગનું જોવાનું કેટલો સ્ટોક છે, કેટલું બંધ થયું, કેટલી યુઝ થઈ, એ કામ જ કરવાનું. નો સેન્ટિંગનું કામ આવે એટલે કે જે સ્ટીલનું કામ કરતા હોય એ ખબર પડે, ફ્લોરિંગનું કામ હાલતું હોય એ ખબર ન પડે, કારણ કે આપણે કોલેજમાં શીખવાડ્યું જ ન હોય કે હું વસ્તુ ચેક કરવાનું. હવે હું પેલી સાઈડ ઉપર ગયો હતો ને, ત્યાં મારે ફ્લોરિંગનું કામકાજ ચાલતું હતું, બરાબર. હવે ફ્લોરિંગમાં એટલે ટાઇલ્સ, ખબર ને ટાઇલ્સ લગાવે, ફ્લોરિંગનું કામ કહેવાય, એ તો ખબર ને. હાલો, એટલે મારી જેવું જ છે તમારું બધાનું. તો હું ચેક કરવાનું કઈ ખબર જ નહીં. આપણી કરતા ઓલો લગાવવા વાળાને વધારે ખબર હોય. આપણે કદાચ એને એમ કહેવાય ને કે આ બરોબર નથી લાગતું, એમ કે આ એમ જ હોય, તમને ન ખબર હોય. આપણે શું કરીએ, મોઢું નીચે કરીને વી આવીએ, બરોબર ને. આ સેમ વસ્તુ થતી. પણ પછી કેવું હોય, ધીરે ધીરે તમારો એક્સપિરિયન્સ ગેઇન થાય, શીખવાની વૃત્તિ હોય ને તો કોઈ પણ જગ્યાએ આગળ નીકળે. પછી એની પાસેથી ને જે ફ્લોરિંગ કામ કરતો હોય એનો જે મુકડદમ હોય એની પાસેથી ધીરે ધીરે આમ સંબંધ બનાવો, એટલે સંબંધ બનાવવાનો એટલે ચા પાણી હારે રે પીવાની, અને એવી રીતના બધી વસ્તુ એની પાસેથી કચ ખબર પડી જાય કે ભાઈ જોઈન્ટ્સ આવી રીતના હોય, 90 ડિગ્રીનો એવું રીતના હોય, એક જગ્યાએ કોર્નરમાંથી તમારે સ્ટાર્ટ કરવાનું હોય, ટાઇલ્સ લગાવવાનું હોય, બધી બે સાઈડથી લગાવવાનું શરૂ ન કરે કે છેલ્લે સાંધો જ ન મળે, બરાબર. કાટખૂણો મેળવવાનો હોય, એ પ્રમાણે તમારે ટાઇલ્સને એડજસ્ટમેન્ટ કરવાનું હોય, એ બધી વસ્તુ ખબર પડી કે જોઈન્ટ્સ કઈ રીતના ચેક કરવાના, એમાં કઈ જગ્યાએ તમારી જે મટીરિયલ છે એ વસ્તુ ચેક કઈ રીતના કરવાનું, એ બધી વસ્તુ કેવી ધીરે ધીરે વસ્તુ ખ્યાલ આવે. એટલે આ બધી વસ્તુ કેવું છે, કોલેજમાં આપને શીખવાડવાની હોય. લાઈક તમે બિલ્ડિંગ મટીરિયલના 6 મહિના ભણો, બરાબર ને, એક આખું સેમેસ્ટરમાં સબ્જેક્ટ આવે ને, તો એમાં તમારે શીખવાડવું હોય તો કેટલું બધું શીખી શકે. એક દિવસ તમે માનો કે ફ્લોરિંગ ચેપ્ટર કરાવે અને સાઈડ ઉપર લઈ જાય કે આવી રીતના હોય, આ વસ્તુ પ્રેક્ટિકલમાં આવી રીતના. હવે હું અત્યારે તમને કહું, આપણે આ જે જોઈન્ટ છે એમાં વચ્ચે આવ્યું કાળું મટીરિયલ, શું કામ ભણ્યું, બરાબર ને, ઇપોક્સી. પણ એ ભરવા પાછળનું રીઝન હું, આપણે ઘણી વખત જોતા હોય તો ટાઇલ્સ હોય એની વચ્ચે આવી રીતના બે ટાઇલ્સ વચ્ચે મટીરિયલ ફિલઅપ કરેલું હોય, બરાબર ને. તો એવું શું કામ કરે, બધી જગ્યાએ ઘણી વખત આપણે ઘરમાં જોયું હોય તો બે ટાઇલ્સ હાવ એકબીજાને અડીને જ કરેલી હોય, એકબીજાને હાવ ટચ કરીને રાખ્યું હોય, તો એની પાછળનું રીઝન હું. તો આ બધી વસ્તુ એસ્થેટિકલી તો ઠીક, એસ્થેટિકલી આ વધારે આપણે વચ્ચે ફિલઅપ કરો ને એ વધારે સારું. એની પાછળનું મેઇન રીઝન શું આવે કે આ એકબીજાને હાવ કનેક્ટ હોય ને, તો જ્યારે માનો કે આ ડેમેજ થયું હોય તો આ કાઢતા હોય તો ભેગીની બાજુની ટાઇલ્સ ડેમેજ થઈ જાય. પ્રેશર જોઈન્ટ હોય તો શું થાય, આ તમારો જોઈન્ટ ખોલી નાખવાનો, તો આ બંને ટાઇલ્સ એકદમ એકબીજાથી અલગ થઈ ગઈ, તો આને રિમૂવ કરો, આને કાંઈ ફરક પડે નહીં, એસ્થેટિક વ્યૂ સારો આવે. પછી આવું ઘણી બધી વસ્તુ છે એ લોકોએ તમને કોલેજમાં શીખવાડવાની, પણ કેવું થાય કે કોલેજમાં કોઈ એ રીતના આપને એક્સપ્લેન જ ન કરે. એક્સપાન્શનની ત્યાં ભવ્ય જરૂર નથી, મેઇન કામ શું છે, બ્રેકેજ થાય ને ત્યારે રિમૂવ કરવાની ટાઇલ્સનું હોય, એટલા માટે હોય, બરાબર. તો આ બધી વસ્તુ તમને કોલેજમાં પ્રેક્ટિકલી કેવું જોઈએ તો તમને વધારે લાંબો સમય યાદ રહે. હવે તમે કોઈ દી જાજો ગમે એ જગ્યાએ, તમે જોઈન્ટ જોવો ને ત્યાં તમને ખબર પડી જાય કે આ જોઈન્ટ શું કામ પ્રોવાઈડ કર્યું. બાકી અત્યાર સુધી તમે સિવિલ એન્જિનિયર બહાર પડી ગયા, બરાબર, ખબર જ ન હોય કઈ રીતના કરવું, આપણી કરતા મજૂર જ. પણ બધું તમ તારે ખ્યાલ આવે ધીરે ધીરે લાઈફમાં, બરાબર. કોઈને બધું ખબર હોય નહીં, એટલે બહુ ટેન્શન લેવાનું નહીં. તો અહીંયા આપણે બિલ્ડિંગ મટીરિયલ હે ને ભણશું આખું. એક આ રબર એ તો મારી યાર બહુ માથાકૂટ કરે. ના, હવે ફાવી ગયું. જો આપણે હવે સબ્જેક્ટનું વાત કરીએ, બિલ્ડિંગ મટીરિયલ. તો સૌથી પહેલો જ ક્વેશ્ચન, ઇન્ટરવ્યુમાં ઘણા સ્ટુડન્ટ આવતા હોય ને તો એને પૂછતો જ હોય, અને મારો ફેવરિટ હે ને આ ભણાવો ને તો આના રિલેટેડ સૌથી વધુ ક્વેશ્ચન હોય આવે ને. તો આજુબાજુની જો ક્વેશ્ચન લઈને તો બેઠા હોય નહીં, બરાબર. અચાનક જ કે લ્યો તમે પૂછો. હવે સામેવાળાને હું પૂછવું, પહેલાં તો એ થાય. તો આજુબાજુનું કાંઈ પણ વસ્તુ હોય ને ઉઠાવીને કહી દો કે ભાઈ ટાઇલ્સ કઈ છે, તમે દાદર ચીડ્યા તો દાદર કઈ ટાઈપની હતી, બરાબર. હમણાં ઇન્ટરવ્યુની તમે જાઓ તો કેટલાક સ્ટુડન્ટ આવતા હોય ને, તો એ અહીંયા ડિસ્કશન કરતા હોય તો દરેક એક પોઈન્ટ હળી કરીને મૂકી જાઓ કે આ વસ્તુ કઈ રીતના હોય. એટલે ઇન્ટરવ્યુમાં એવું જ હોય કે તમે જે જનરલી કરો ને
હું મારો એક ફ્રેન્ડ છે એને કેવું ઇન્ટરવ્યુમાં પૂછી લીધું કે તમે ક્યાં રસ્તેથી આવ્યો કે અમદાવાદથી. તો અમદાવાદથી રસ્તામાં આવ્યો તો તમને શું વચ્ચે જોવા મળ્યું? આવું ઘણી વખત તમને બ્રોડ ઓબ્ઝર્વેશન કે કેનાલ આવી આ ટાઈપનું રોટરી પ્રોવાઈડ કરી કે જેનાથી ખબર પડે કે ભાઈને આ સિવિલ એન્જિનિયર તરીકે. તો ઘણી વખત તમને આજુબાજુમાં મટીરિયલ કયું સૌથી વધુ બિલ્ડિંગ મટીરિયલ જ હોય તો ટાઇલ્સનું પૂછી લે, વિન્ડોનું પૂછી લે, ફ્લોરિંગનું પૂછી લે, બરાબર, સીલિંગનું પૂછી લે, તો ઘણા બધા પેઇન્ટ્સ ઉપરનું પૂછી લે, ક્રેક પડી હોય તો એના ઉપરનું પૂછે, તો ઘણી બધી વસ્તુ પૂછે. બરાબર. તો આમાં મેઇન તમારું જે વ્યૂ છે ને પ્રેક્ટિકલ રિલેટેડ છે એ થોડોક વધારે રહેશે. બરાબર. સૌથી પહેલો જ હું ક્વેશ્ચન પૂછું તમને કે આપણે બિલ્ડિંગ મટીરિયલ તરીકે કયા કયા મટીરિયલ યુઝ કરીએ? સૌથી વધુ શું આવશે? સિમેન્ટ. પછી એગ્રીગેટ. એગ્રીગેટમાં ખબર ને બે ટાઈપના એગ્રીગેટ આવે, એક કોર્સ એગ્રીગેટ આવે અને ફાઇન એગ્રીગેટ આવે. બરાબર છે કિશન? ફાઇન એગ્રીગેટ એટલે સેન્ડ. પાકું ને કે 10 mm? હા, સેન્ડ. અને 20 એટલે કોર્સ એગ્રીગેટ એટલે કપચી. બરાબર ને? 10 mm કયો 20 mm ગમે એ કયો એ બધું. એટલે મને ખબર નહોતી એટલા માટે કહું છું. તો સૌથી વધુ આપણે જે મટીરિયલ યુઝ થતું હોય ને તો બિલ્ડિંગમાં કયું? સિમેન્ટ. એની પછી કયું આવે? એગ્રીગેટ્સ આવે. બરાબર. એગ્રીગેટ્સમાં બે ટાઈપના એગ્રીગેટ આવે. એક તમારું કયું આવે? કોર્સ એગ્રીગેટ આવે અને બીજું કયું આવે? ફાઇન એગ્રીગેટ આવે. તો આને કોર્સ એગ્રીગેટ અને ફાઇન એગ્રીગેટ કઈ રીતના ડિનોમિનેટ કરવામાં આવે? તો પાર્ટિકલની સાઇઝના આધારે ડિનોમિનેટ. કે 4.75 mm કરતા નાની સાઇઝના પાર્ટિકલ હોય તો એને શું કહેવાય? એક ગ્રીટ કરીને એતન આવે. ખબર છે કોઈ સાઈડ ઉપર ગયું? ગ્રીટ આવે. 6 થી 8 mm અરાઉન્ડ આવે. તો એ તમને કેમાં કન્સિડર કરો? ફાઇન એગ્રીગેટમાં કરો, કોર્સ એગ્રીગેટમાં કન્સિડર કરો? કોર્સ એગ્રીગેટ. તો જે પણ તમારું 4.75 mm કરતા મોટી સાઇઝનું હોય એ બધું કન્સિડરેશન કેમાં થાય? તમારું કોર્સ એગ્રીગેટમાં થશે. બરોબર. 4.75 mm કરતા નાની સાઇઝનું કોઈ પણ મટીરિયલ નાખો એ બધું કોને તરીકે? ફાઇન. હવે તમે ઓલી કપચી હોય એનો ભૂકો હતો નીકળે, ખબર? ડસ્ટ પાવડર ટાઈપનો નીકળે. બરાબર. તો એને તમે કોન્ક્રીટમાં નાખો તો કોના તરીકે કામ કરે? તો એ પાછું કોના તરીકે કામ કરે? ફાઇન એગ્રીગેટ કામ કરે. બરોબર ને? એટલે ખ્યાલ આવ્યો? કોના આધારે આપણે પાર્ટિકલ કોર્સ એગ્રીગેટ ફાઇન એગ્રીગેટ કહીએ છીએ? પાર્ટિકલની સાઇઝના આધારે કહીએ છીએ. ક્લિયર? આ મને ખબર જ નહોતી. આપણે સબમિશન આવે ને કોલેજનું, હમણાં જ સબમિશન ગયું હોય તો સાઇટ ઉપર જોબ કર્યા પછી હું તો એમ જ સમજતો હતો, મેં લગભગ આની પહેલા કીધેલું હશે કે કોર્સ એગ્રીગેટ ફાઇન એગ્રીગેટ અને રેતી અલગ. ફાઇન એગ્રીગેટ એટલે હું 10 mm અત્યાર સુધી સમજતો હતો. એટલે ત્યારે કોર્સ એગ્રીગેટ એટલે 20 mm સમજતો હતો અને રેતી પાછું અલગ. એટલે આખું પ્રેઝન્ટેશન આપ્યું પછી સાહેબે કીધું, નહીં મેડમ હતા, જે કે બી મેડમ કરીને હતા જે. બરાબર ને? એટલે એને કીધું બહુ સરસ આપ્યું, પણ એ કે તને ખબર હે 10 mm એટલે હું કે ફાઇન એગ્રીગેટ એટલે હું? મેં કીધું 10 mm. એ કે ફાઇન એગ્રીગેટ એટલે રેતી થાય. મેં કીધું બરોબર હે. પછી તોય પાસ કરી દીધો. એ મેડમની દયા કહેવાય, મારી આવડત ન કહેવાય. બહુ સારા હે એટલે તો કીધું. તો કોર્સ એગ્રીગેટ ફાઇન એગ્રીગેટ જોઈએ. બીજું એક કહો કે વિરલ વાત કરી એમસેન્ડ. હા, એમસેન્ડ અંદર ના અત્યારે વર્ડ સાંભળેલો એમસેન્ડ શું હોય? નહીં સાંભળ્યો? મેન્યુફેક્ચર સેન્ડ, આર્ટિફિશિયલ સેન્ડ તરીકે નામ ઓળખવામાં આવે. અત્યારે આપણે જે રેતી છે ને એને વધારે યુઝ નથી કરતા. મોટા જે પ્રોજેક્ટ હાલે ને એક્સપ્રેસ એના કામ હાલે, બરાબર, જ્યાં લાર્જ અમાઉન્ટનું કોન્ક્રીટિંગ હોય ત્યાં કોનો યુઝ કરે છે નાવ ડેઝમાં? એમસેન્ડ. એમસેન્ડ કેમાંથી મળે? કપચીનું જ્યારે કરતા હોય ને, તોડતા હોય ને ત્યારે જ તમને મળે. બરાબર ને? રેતી ટાઈપનું. તો આ બધા એગ્રીગેટ્સ તરીકે યુઝ થાય. એની સિવાય બીજું કયું કયું મટીરિયલ યુઝ થાય? બ્રિક. બરાબર. પછી સ્ટોન. બીજું? એગ્રીગેટ તો આવી ગયું ભાઈ. હે, ટિમ્બર. બરાબર ને? એટલે એ બધું એગ્રીગેટ્સમાં આવી ગયું. ગ્લાસ, એલ્યુમિનિયમ,
ગ્લાસ, એલ્યુમિનિયમ, એડમિક્સચર, પછી સ્ટીલ, પ્લાસ્ટિક, પ્લાસ્ટિક હતા ને આવે, પેન્ટ, જીઓ ફાઈબર, બરોબર ને? એટલે એ જીઓ સિન્થેટિક મટીરિયલ. આ વખતે હું તમને આ એક્સ્ટ્રા કરાવી, અત્યાર સુધી નહોતું કરાવતો, બરાબર? ટાઇલ્સ ને એ બધું બિલ્ડિંગ કન્સ્ટ્રક્શનમાં આવી ગયું ભાઈ. કલર, વાયરનેસ, પ્લાયવુડ. સર, કોન્ક્રીટ ડસ્ટ આવે છે, શેમાં આવે? કોન ડસ્ટ? કોન ડસ્ટ નામ સાંભળ્યું તમે? એનું ખ્યાલ નથી હો મારા ભાઈ. કોન ડસ્ટ. ઓકે, કોન્ક્રીટ ડસ્ટ તરીકે કહેવામાં કયો છો એમ ને? હા, એનો યુઝ ઈ રિસાયકેબલ કોન્ક્રીટ અથવા તો રિસાયકેબલ એગ્રીગેટ. આ તને ભણીશું આપણે, આગળ આવશે જ જ્યારે હું તમને લાઇટ વેટ કોન્ક્રીટ પૂછાય ને ત્યારે આનો યુઝ પૂછશું, બરાબર? તો ઓલમોસ્ટ લગભગ તમે કીધું એમાં બધા આવી ગયા. બ્રિક્સ આવી ગયું, સ્ટોન, ટિમ્બર, બરાબર. બાકી એક સ્ટીલ રહી ગયું. સ્ટીલ, બીજું તો કઈ બાકી રહે? હે, શું કયો? બાંબુ? એ ટિમ્બર જ સમજી લે ભાઈ. એ બાંબુ જે કે એ ટિમ્બર. બસ આટલા મટીરિયલ હોય છે મેઇનલી. હવે ઇન્ટરવ્યુમાં તમે આવો ને, ઓલો આવીને હજી બેઠો હોય ને કઈક હાલતો હોય ને અચાનક એમ પૂછે ને બિલ્ડિંગ મટીરિયલ ક્યાં આવે, તો માંડ માંડ 3 થી 4 મટીરિયલ નીકળે, બરાબર? આ તો તમે અત્યારે એક એક છૂટા છૂટા છવાયા બોલો ને યાદ કરી કરી, ત્યારે ત્યાં તો કેટલી હોય, 5 સેકન્ડ હોય, એમાં જવાબ પતાવવાનો હોય. હા ભાઈ, વોટર. ભવ્યાભાઈ, વોટરની અત્યારે જરૂર પડશે, બસ ને. તો આ મેઇનલી આપણે આટલા મટીરિયલ છે અને આપણે ભણવામાં અત્યારે બિલ્ડિંગ મટીરિયલ તરીકે આટલા જ આવશે. એમાં સૌથી વધુ આપણા માટે જો કામના હોય ને તો એ કયું છે? એક તમારું સિમેન્ટ આવશે, એગ્રીગેટ આવશે, કોન્ક્રીટ આવે, બ્રિક અને સ્ટોન. આ અહીંયા સુધીના છે તમારા કેવા છે? મોસ્ટ આઈએમપી છે. જો એક આ તમારું સિમેન્ટ, સિમેન્ટ મોસ્ટ આઈએમપી. એગ્રીગેટ, આમાંથી સૌથી વધુ ક્વેશ્ચન પૂછાય. વોટર, કોન્ક્રીટ, ટિમ્બર છે એટલું બધું ખાસ નહીં. બ્રિક, સૌથી વધુ ક્વેશ્ચન પૂછાય, બરાબર? બ્રિકમાંથી. સ્ટોન, અત્યારે હવે આમાંથી નહીં ક્વેશ્ચન. એક આ લાઇમ રહી ગયું. લાઇમ અત્યારે યુઝ કરીએ ને નાવ ડેઝમાં, બરાબર? બાકીના બધા જે છે, બરાબર, એ એટલા બધા કઈ ખાસ કામના નથી આપણી પાસે. બાકી પેન્ટ અને મિસેલિનિયસ મટીરિયલ, એટલે એમાં તમે બધું એલ્યુમિનિયમ જોઈ લો, પેન્ટ જોઈ લો, બરાબર, અથવા તો ગ્લાસ, બધી વસ્તુ કેમાં આવશે? તમારું મિસેલિનિયસ. મેઇન આપણા માટે કામના હોય ને તો અહીંયા સુધી, બ્રિક સુધીના મેઇન છે આપણા માટે સૌથી વધુ કામના. એમાંય સૌથી વધુ જો ક્વેશ્ચન પૂછાતો હોય, સૌથી વધુ ક્વેશ્ચન પૂછાતો હોય, કેમ આવતું નથી? તો આપણે આની ઉપર તમે કોઈ પણ પેપર લઈ લેવો ને, બિલ્ડિંગ મટીરિયલના 15 ક્વેશ્ચન પૂછાય ને, એમાં 2 થી 3 ક્વેશ્ચન આના હશે ને હશે જ. કોઈ પણ એક્ઝામ લઈ લો, બરાબર, બિલ્ડિંગ મટીરિયલ પૂછાતું હોય તેમાં સૌથી વધુ ક્વેશ્ચન કેના હશે? સિમેન્ટના હશે. એટલે આપણે આ ચેપ્ટર ને એકદમ આરામથી હાલશે, બરાબર? કારણ કે આનું દરેક પેજ ઉપર દરેક લીટીમાંથી અમુક જગ્યાએ એમસીક્યુ તમારા જનરેટ થઈને આવતા હશે. અને સૌથી વધુ ક્વેશ્ચન છે ને જ્યારે તમે એમસીક્યુ બુક સોલ્વ કરશો ને તો પણ તમને આના જ મળશે, સિમેન્ટના, એની ઉપરના ટેસ્ટ ઉપરના. ક્લિયર? બોલો, અહીંયા સુધી કોઈને કાંઈ પૂછવું હોય તો બિલ્ડિંગ મટીરિયલમાં બીજું કાંઈ કમ્પ્લીટ અહીંયા સુધી?
તો હવે આપણે જોઈએ નેક્સ્ટ. અને સ્લાઇડ કઈ રીતના થાય? વાહ, મજા આવી ગઈ. હાલો, આની પહેલા એક મારે ક્વેશ્ચન પૂછવું હે. હા, આ એક હતા ક્વેશ્ચન છે કે કોન્ક્રીટ કોન્ક્રીટ શેનું બને? સિમેન્ટ, પછી સેન્ડ, એટલે આ ફાઇન એગ્રીગેટ, બરોબર ને? પછી બરોબર, કોર્સ એગ્રીગેટ ને વોટર એડમિક્સ, બરોબર ને? કમ્પ્લીટ ને? આટલી વસ્તુ આવે ને? હા કે ના? તો પેલો ક્વેશ્ચન મારો ઇન્ટરવ્યુમાં તને પૂછે, બરોબર છે? સિમેન્ટ, સેન્ટ, એગ્રીગેટ ને વોટર અને એડમિક્સર અત્યારે નાવ ડેઝમાં આપણે યુઝ કરવા મળીએ છીએ, બરોબર ને? હવે એવો ક્વેશ્ચન છે, સાંભળજો ધ્યાનથી, કે શું કોન્ક્રીટ વોટર વગર બની શકે? બોલો. નો બને, નો બને. હિત કે બને? કોણ કે બને? હાથ ઊંચો કરો. ના, તમે બે રહેવા દો, તમે બોલો. ડ્રાય કોન્ક્રીટ? ના ના, એટલે એવું બધું નહીં, એવું બધું હાઇડ્રેશન પ્રોસેસ જ ના થાય, બરોબર છે કિશનભાઈ ની વાત. મારે કોન્ક્રીટ તૈયાર કરવું, એ ડ્રાય કોન્ક્રીટ, વેટ કોન્ક્રીટ, એ કેલ્ક્યુલેશન કરવા માટેની વસ્તુ છે. હવે મારે કોન્ક્રીટ જ તૈયાર કરવું છે અને પાણી ન નાખવું હોય અને બનાવવું હોય તો બને કે ન બને? બની શકે છે. મયંકભાઈ નો કોઈ આન્સર સાચો આવ્યો. બને. મજબૂતાઈ ન હોય એમ? બને, પણ કયું? હા, અહીંયા ધ્યાન આપો, એટલે જ ભણાવવા આવ્યો હું. મેં તમને અહીંયા કોન્ક્રીટ નામ આપ્યું, તમને એમ કીધું સિમેન્ટ કોન્ક્રીટ. આ તમે મને લખાયું એ સિમેન્ટ કોન્ક્રીટ નું લખાયું. ખાલી કોન્ક્રીટ પૂછું તો અહીંયા સિમેન્ટ નો આવે, બાઇન્ડિંગ મટીરિયલ આવે. આપણે બાઇન્ડિંગ મટીરિયલના આધારે અલગ અલગ ટાઈપના કોન્ક્રીટ હોય. જો આ ઇન્ટરવ્યુમાં ને આવી સ્કીમ કરવા વાળા જ બેઠા હોય. આપના મગજમાં કેવું હોય ખબર? કોન્ક્રીટ એટલે સિમેન્ટ કોન્ક્રીટ, બરોબર ને? કોન્ક્રીટમાં અલગ અલગ ટાઈપના કોન્ક્રીટ આવે. કયા કયા ટાઈપના કોન્ક્રીટ આવે? બાઇન્ડિંગ મટીરિયલના આધારે કોન્ક્રીટના ટાઈપ પડે. આ ઇન્ટરવ્યુનો જ ક્વેશ્ચન જો જીપીએસસી માં પૂછાઈ ગયેલો છે. બાઇન્ડિંગ મટીરિયલના આધારે કોન્ક્રીટના ટાઈપ પડે. બોલો તો કયા કયા આવે? કયું આવે? લાઇમ કોન્ક્રીટ, બરોબર ને? પેલાના જમાનામાં આપણે લાઇમ નો યુઝ કરતા હતા. લાઇમ કોન્ક્રીટ, પછી બીજું બિટુમિન્સ કોન્ક્રીટ, અને ત્રીજું સિમેન્ટ કોન્ક્રીટ. જીપ્સમ કોન્ક્રીટ યુઝ કર્યા, પણ આ મેઇન ત્રણ, બરાબર ને? એમાં તમે મને પેલા જે આપ્યો એ બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કયું હોય તમારું? સિમેન્ટ હોય તો તમારે વોટરની રિક્વાયરમેન્ટ પડે. જો તમે બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કોનો યુઝ કરેલો હોય? બિટુમિનનો યુઝ કરેલો હોય, બરોબર ને? બાઇન્ડિંગ મટીરિયલ તરીકે બિટુમિનનો યુઝ કરો તો પાણી નાખે કોઈ? ડામરનો રસ્તો બનાવતો હોય, પાણી ડોલ લઈને નાખતા જોયો? છૂટું પડી જાય, બરાબર ને? રોડ ધોવાઈ જાય, એટલે રોડ બને જ નહીં. ધોવાનો તો વસ્ત અલગ છે. તો આ ઇન્ટરવ્યુમાં ઓલરેડી પૂછેલો ક્વેશ્ચન છે, બરાબર? તો બાઇન્ડિંગ કોન્ક્રીટ પાણી વગર બને? તો હા, બને. પરંતુ કયું ટાઈપનું કોન્ક્રીટ? બિટુમિન્સ કોન્ક્રીટ છે એ વોટર વગર બને. બાકી જો તમારે સિમેન્ટ કોન્ક્રીટ બનાવવું હોય, બરાબર ને, તો કયું જોવે? પાણી જોઈએ જ. એની વગર તમારું સિમેન્ટ કોન્ક્રીટ બને નહીં. ક્લિયર?
હાલો તો હજી એક ક્વેશ્ચન પૂછું. રેતી વગર કોન્ક્રીટ બને? હાલો હાલો કોન્ક્રીટ ની સિમેન્ટ કોન્ક્રીટ જ કહો એટલે તમને બહુ મગજ મારી નો તમે કહો સાહેબ આ દર વખતે નવું કંઈક થી લઈ આવે. સિમેન્ટ કોન્ક્રીટ ની જ વાત કરું. રેતી વગર કોન્ક્રીટ બને? હું રેતી જ કહું. હા આ ભાઈ નું કેવું એવું છે રેતીની જગ્યાએ ડસ્ટ યુઝ. ભવ્યભાઈ ના પાડે, સિંધલભાઈ ના પાડે. ના પાડવા વાળા કેટલા જણા હે? હા પાડવા વાળા કેટલા જણા? અને બાકીના બધાય કઈ કેવું જ નથી, કોન્ક્રીટ જોયું જ નથી એમ ને? તો બને. રેતી વગર અતન કોન્ક્રીટ બને એક્ઝેક્ટલી ભવ્યભાઈ. એ કોન્ક્રીટને કહેવાય નો ફાઇન કોન્ક્રીટ, કે જેમાં શું ન હોય? ફાઇન એગ્રીગેટ. ઓનલી શું હોય? કોર્સ એગ્રીગેટ. અને એને જ કહેવાય લાઇટ વેઇટ કોન્ક્રીટ. ભણ્યા છો ને, વર્ડ સાંભળેલો હશે લાઇટ વેઇટ કોન્ક્રીટ. તો લાઇટ વેઇટ કોન્ક્રીટ બનાવવાનો એક બીજો પણ રસ્તો છે કે એમાં શું કરો કે રેતી નો નાખો. બરોબર? એનાથી કોન્ક્રીટ કેવું બને? વજનમાં હળવું બને. સર એમાં સર સેન્ડની જગ્યાએ ડસ્ટ યુઝ કરતા હશે ના? આ ભાઈનો ક્વેશ્ચન બહુ મસ્ત છે. આ જો ઓનલાઈનમાં ને એ એક વસ્તુ સારું. હા હે ને નાક વગર ના તો ન કહેવાય નિખિલ. ક્વેશ્ચન દિલથી પૂછી લે. બરાબર? તમે એવું કે સેન્ડની જગ્યાએ સ્ટોન ડસ્ટ, તો સ્ટોન ડસ્ટ યુઝ ન કરે. ઓનલી ને ઓનલી કોર્સ એગ્રીગેટ યુઝ કરેલા હોય. બરાબર ને? અને સિમેન્ટનો યુઝ કરેલા હોય. તો એ ટાઈપના કોન્ક્રીટને નો ફાઇન કોન્ક્રીટ કહેવાય. અને વન કાઇન્ડ ઓફ કેવું છે? લાઇટ વેઇટ કોન્ક્રીટ છે. ક્લિયર? આ કયું? આવું બધું ક્યાંથી આવવા મળ્યું? લર્ન. હા એવું છે. એ કહેતા રહેજો મને. થોડોક આમાં હું પહેલી વાર છે પણ છેલ્લી વાર નથી. હા એકવાર ભણાવવાનું થઈ જાય પછી મજા આવે છે. હાલો આપણે ત્યાંથી આગળ જોઈએ. હું વાત કરી કોન્ક્રીટ બનાવવા માટે? બોલો ફરીથી. સર રાઈટ સાઈડ ક્લોઝ બટન. હા ખબર પડી ગઈ. અને આવા કોન્ક્રીટમાં વોઇડ્સ રહી જાય ને. હા આ ભાઈની એક વાત બહુ મસ્ત કીધી. હમણાં મેં તમને નો ફાઇન કોન્ક્રીટ કીધું ને, એમાં આપણે શું કરીએ? ફાઇન એગ્રીગેટ નાખીએ. નો નાખીએ તો શું હોય? સિમેન્ટ અને કોર્સ એગ્રીગેટ હોય. તો આમાં આ ટાઈપના કોન્ક્રીટમાં તમારા વોઇડ્સ કેવું રહે? વધુ રહે. અને જેમ વોઇડ્સ વધારે હોય એનો વજન વધે કે ઘટે? વજન કેવો થાય? ઘટે. અને વજન ઘટે તો એ ટાઈપના કોન્ક્રીટને કેવું કહેવાય? લાઇટ વેઇટ કોન્ક્રીટ. જોયું કેટલા હોશિયાર જો તમને ભણાવવા પડે કઈ? હા તો આ તમારું થઈ ગયું લાઇટ વેઇટ કોન્ક્રીટ. બરાબર? ક્લિયર? એ આપણે આગળ ભણશું. હવે વાત કેની કરવાની હતી? હા સિમેન્ટની. નહીં એ પહેલા આપણે સિમેન્ટ કોન્ક્રીટની વાત કરીએ. હાલો હવે તો મને કયો સિમેન્ટ કોન્ક્રીટમાં ક્યાં કેમ અહીંયા લખ્યું છો એટલે ગભરાતા નહીં. હું લખ્યું યા? સિમેન્ટ. શું હોય? સિમેન્ટ. સિમેન્ટ હોય. પછી બીજું? ફાઇન એગ્રીગેટ હોય. પછી કોર્સ એગ્રીગેટ હોય. પછી વોટર. પછી બરાબર ને? એડમિક્શન. એમાં આપણે અત્યારે સૌથી પહેલા કોની વાત કરવાની છે? સિમેન્ટ. બરાબર? સૌથી વધુ આઈએમપી આખા સબ્જેક્ટમાં કોઈ સૌથી વધુ હોય તો આનું.
બીજો ક્વેશ્ચન નિખિલભાઈ એવું પૂછે કે સ્ટ્રેન્થ પણ ઘટે ને? હા, નો ફાઇન કોન્ક્રીટ એ વોઇડ્સ વધુ હોય કોન્ક્રીટમાં તો સ્ટ્રેન્થ વધુ આપે કે ઓછી આપે? એ તો સિમ્પલ વસ્તુ. તો આ ટાઈપની કોન્ક્રીટની સ્ટ્રેન્થ કેવી આવે? ઓછી. તો કોલમમાં યુઝ કરાય આ ટાઈપનું કોન્ક્રીટ? વાહ. કઈ જગ્યાએ યુઝ કરાય? પીસીસીમાં. એવી જગ્યાએ યુઝ કરાય કે જે જગ્યાએ એની ઉપર લોડ ઓછો આવતો હોય અથવા નો, તો પાર્ટીશન દિવાલ, બરાબર ને? ફ્રેમ સ્ટ્રક્ચર હોય તેમાં દિવાલ ઉપર લોડ આવે તો ત્યાં તમે યુઝ કરી શકો. એટલે કે ઇનફિલ મટીરિયલમાં યુઝ થાય. તો જો આમાં તમે ભણી ગયા બહુ બધું. એટલે હવે હું ખાલી જ્યારે લાઇટ વેટ કોન્ક્રીટ આવશે ત્યારે ખાલી પૂછીશ જ, ભણાવીશ નહીં, કારણ કે તમે અહીંયા ભણી ગયા આખો ટોપિક. ક્લિયર? વર્કેબિલિટી જોતી હોય ન્યાય આવે. ભાઈ ભાઈ વધારે પડતું ભણીને આવ્યા કિશન. કિશન તમ તારે હું પૂછાય, ટેન્શન ન લે. લોડ ઓછો હોય નિખિલ, ત્યાં વર્કેબિલિટી જોઈએ ત્યાં આર્ટિફિશિયલ બ્રિક બનાવવા માટે આ વસ્તુ બહુ મસ્ત કીધી. આપણે ઓલા લાઇટ વેટ ઓટોક્લેવ ડબલ એસી બ્લોક નામ સાંભળ્યું હોય, ઓટોક્લેવ એરિએટેડ બ્લોક, બરોબર ને? વિરલભાઈ બહુ મસ્ત, એને સાઈડ ઉપર જોબ કરેલી. તો ડબલ એસી બ્લોક છે એ તમારું કોનું બનેલું હોય છે? લાઇટ વેટ કો. પણ એને અલગ મેથડથી બનાવવામાં આવે. લાઇટ વેટ કોન્ક્રીટ બનાવવાની અલગ અલગ 3 મેથડ આવે, એ આપણે ભણશું, બરોબર? એમાંની એક મેથડ કઈ હતી કે ફાઇન એગ્રીગેટ નો નાખો, એ નથી. પરંતુ આજે તમે ડબલ એસી બ્લોક કહો છો ને, એ પાછું અલગથી બનાવવામાં આવે. એની માટે એરેટેડ પાવડર હોય છે, એ અંદર નાખવામાં આવે, જેના કારણે વોઇડ્સ વધી જાય અને એનો વેટ કેવો થઈ જાય? ડિક્રીઝ. ઓટોક્લેવ એટલે ઓટોક્લેવ એટલે એક એવી જગ્યા આવે કે જ્યાં એનું શું કરે? મેન્યુફેક્ચર થાય. ઓટોક્લેવ હોય ને એક ભઠ્ઠી ટાઈપનું હોય, એની અંદર આખું પ્રોસેસ કરવામાં. એરિએટેડ એટલે હું કે એમાં એવા ઇન્ગ્રેડિયન્ટ્સ નાખવામાં આવે, એડમિક્સરના ઇન્ગ્રેડિયન્ટ, કે જેના કારણે એમાં વોઇડ્સ જનરેટ થાય, બરાબર? એટલે નામ હું આપ્યું? ઓટોક્લેવ એરિએટેડ કોન્ક્રીટ. હે? હા, એ પછી કેવું હે? સબસિડી મટીરિયલ હે બધા. એ તમારું રિડ્યુસ કરવા માટે ને ફ્લાયસ, બરાબર, જેને આપણે ફ્લાયસ તરીકે યુઝ કહીએ છીએ. એ શું કરીએ? આગળ ભણવામાં આવશે. ખ્યાલ આવી ગયો? ઓટોક્લેવ એરિએટેડ કોન્ક્રીટ બ્લોક, ડબલ એસી. ક્લિયર? હવે આપણે ક્યાં હતા? એ ભૂલાઈ ગયું. આમાં ને તમે મને પાછા કહેજો અહીંયા આવવાનું એમ, કારણ કે આપણો સબ્જેક્ટ પૂરો થઈ જાય ને બીજી જગ્યાએ આટા મારશું વધારે. તો આપણે કોની ઉપર વાત કરીએ? સિમેન્ટ. હવે જો હું કોન્ક્રીટ બનાવતો હોય, સિમેન્ટ કોન્ક્રીટની વાત કરું, અને વોટર ન નાખું તો કઈ કામનું? સ્ટ્રેન્થ મળે? હે? આપણે ઓલો સાઈટ ઉપર ગયા છે તો ઓલો મજૂર ખબર પેલા ભેગું કરે, મિક્સર કરે, ખાપીને સટ્ટો મારે, સટ્ટો કહે ને, તો એમાં પાણી ન નાખ્યું હોય તો કાંઈ કેવું હોય? મટીરિયલ છૂટું જ પડ્યું રહી ને. કાંઈ તમારે સ્ટ્રેન્થ, કાંઈ વર્કેબિલિટી, કઈ વસ્તુ હોય નહીં ને. તો જ્યાં સુધી સિમેન્ટની અંદર તમે વોટર ન નાખો, બરોબર, ત્યાં સુધી સિમેન્ટ કાંઈ કામનું નથી. સિમેન્ટ બાઇન્ડિંગ મટીરિયલ તરીકે, હા બોલ્યો ખાસ ધ્યાન, સિમેન્ટ આપણે કના તરીકે યુઝ કરીએ કોન્ક્રીટમાં? બાઇન્ડિંગ. બાઇન્ડિંગ મટીરિયલ કામ શું હોય? બધા ઇન્ગ્રેડિયન્ટ્સને પકડી રાખવાનું કામ હોય, બરોબર ને? આ કામ શું કરે? પકડી રાખવાનું કામ કરે. સ્ટ્રેન્થ આપે ને? હા કે ના? સ્ટ્રેન્થ આપે જ ને. એટલે સ્ટ્રેન્થ એટલે પકડી રાખે, એ તો જ સ્ટ્રેન્થ આપ્યું કહેવાય ને, બરાબર? એટલે સ્ટ્રેન્થ ઘણા બધાના કારણે આવે, તો સિમેન્ટના કારણે હતા ના આવે. મેઇન કામ શું છે? બાઇન્ડિંગ મટીરિયલ પકડી રાખવાનું કામ કરે. આ પકડી રાખવાનું કામ ક્યારે કરે? કે જ્યારે તમે એમાં કેવું એડ કરો? વોટર એડ કરો તો જ. વોટર એડ ન કરો તો એમાં બાઇન્ડિંગ પ્રોપર્ટી આવે નહીં, તો એ તમારું બાઇન્ડિંગ મટીરિયલ તરીકે ન ગણાય, એક ટાઈપની રેતી જ ગણાય, બરાબર ને? કાંઈ કામમાં નથી આવતું, ખાલી આમને વસ્તુ પડ્યું રહી તો એ બાઇન્ડિંગ મટીરિયલ કહેવાય નહીં. તો પછી તમારું શું થઈ જાય? ફાઇન એગ્રીગેટ કહેવાય, બરાબર? બાઇન્ડિંગ મટીરિયલ તરીકે ક્યારે કામ કરશે? વોટર. તો હવે બીજો ક્વેશ્ચન આવો જોઈએ કે ભાઈ વોટર તો એવું તો શું કામ કરે છે કે જેના કારણે એ બાઇન્ડિંગ મટીરિયલ તરીકે કામ કરે? શું કરે? રિએક્શન. એ સિમેન્ટ અને વોટર એકબીજા સાથે રિએક્ટ કરીને એક તમારું એવું મટીરિયલ પ્રોપર્ટી એ ક્રિએટ કરે. કેવી પ્રોપર્ટી ક્રિએટ કરે? કોહેઝિવ અને એડહેઝિવ. કોહેઝિવ અને એડહેઝિવ પ્રોપર્ટી તૈયાર કરે. હવે તમે કેવો કે સાહેબ આ નવું લાવ્યો,
કોહેઝિવ અને એડેઝિવ એટલે હું, બરાબર ને? તો કોહેઝિવ વર્ડ સાંભળેલો, કોહેઝિવ ને એડેઝિવ, આની પહેલા શું થાય? કોહેઝિવ એટલે એક મટીરિયલ ને પકડીને, અને એડેઝિવ એટલે બરાબર ઓપોઝિટ. તો આપણે જ્યારે બનાવતા હોય, બરાબર, કોન્ક્રીટ બનાવતા હોય તો સિમેન્ટ ને સિમેન્ટ સાથે પકડીને રહેવું જોઈએ ને? સિમેન્ટ રેતીને પકડીને રહેવું જોઈએ, હા કે ના? તો જ્યારે તમારા સેમ પાર્ટિકલ્સને પકડીને રાખવાનો ગુણધર્મ ધરાવતું હોય તો એને કોના તરીકે ઓળખવામાં આવે? એવું નહીં હોય, મારી ઉપર વિશ્વાસ નહીં કરી દેતા, આંખ બંધ કરીને આ લખે તો સાચું જ હોય. તો એને કોના તરીકે ઓળખવામાં આવે છે? કોહેઝિવ તરીકે. અને અલગ અલગ પાર્ટિકલ્સને પકડી રાખવાનો ગુણધર્મ કોણ ધરાવે છે? એડેઝિવ. એટલે એટ્રેક્શન, સેમ પાર્ટિકલ વચ્ચે એટ્રેક્શન હોય તો એને કોના તરીકે ઓળખવામાં આવે છે? કોહેઝિવ. આ તમારે ફ્લુઇડ મિકેનિક્સમાં હજી આખું ડિટેલમાં ભણવાનું આવશે, બરાબર? જ્યારે અલગ અલગ પાર્ટિકલ્સ વચ્ચે તમારું એટ્રેક્શન હોય અથવા તો પકડીને રાખતું હોય તો એને કોના તરીકે ઓળખવામાં આવે છે? એડેઝિવ મટીરિયલ તરીકે. એટલે સેમ વચ્ચે હોય તો હું કોહેઝ, અલગ અલગ વચ્ચે હોય તો એડેઝિવ. ક્લિયર ને? આ ગુણધર્મ ક્યારે આવે? પાણી હોય ત્યારે. તો જો લખેલું છે ઇન પ્રેઝન્સ ઓફ વોટર. ક્લિયર? તો આ ધ્યાન રાખજો. સિમેન્ટ છે બાઇન્ડિંગ મટીરિયલ તરીકે ક્યારે કામ કરે? કે જ્યારે આપણે એમાં શું એડ કરીએ? વોટર એડ કરીએ. વોટર એડ કરવાથી કઈ પ્રોપર્ટી આવશે એનામાં? એડેઝિવ અને કોહેઝિવ પ્રોપર્ટી આવશે, બરાબર? એડેઝિવ એટલે હું કે સેમ પાર્ટિકલ વચ્ચે શું થાય? તમારું એટ્રેક્શન, બરાબર ને? ત્યારે બે સરખા પાર્ટિકલ વચ્ચે એટ્રેક્શન થાય તો કેવું હોય? કોહેઝ. કો એટલે કેવું? સરખું. એક યાદ રખાય તો બીજું ઓટોમેટિકલી યાદ રહી જાય કે નહીં? મિક્સઅપ ન થઈ જાય. અત્યારે યાદ રહે, પછી એક્ઝામમાં જાઓ ને ત્યારે શું થાય કે છે બે ગયું, બરાબર, ખબર નહીં પડી શું આવે ત્યાં જ. તો કોહેઝિવ, કો વર્ડ આવ્યો તો કેવું આવશે? સેમ પર. અને તમને ઘણા યાદ રાખવાના ઘણા બધા બીજા એક્ઝામ્પલ છે જે મારે કહેવાની જરૂર નથી, બરાબર ને? સેમ વચ્ચે એટ્રેક્શન હોય તો કોહેઝિવ, અલગ અલગ વચ્ચે એટ્રેક્શન હોય તો એડેઝિવ. બરાબર ને? હા કે ના? આપણે કોન્ક્રીટ અને લોખંડ એકબીજાની સાથે પકડાઈને રહે તો એ કયું કહેવાય? કોહેઝિવ કહેવાય કે એડેઝિવ પ્રોપર્ટી? એડેઝિવ. ખ્યાલ આવ્યો કે નહીં? બે અલગ અલગ મટીરિયલ થઈ ગયું. રેતી અને સિમેન્ટ એકબીજાને પકડીને રાખે તો એડેઝિવ. સિમેન્ટ અને સિમેન્ટ પાર્ટિકલ્સ એકબીજાને પકડે તો કોહેઝિવ. ક્લિયર? તો આ ખ્યાલ આવી ગયો, કોહેઝિવ અને એડેઝિવ. તો આની પણ એમસીક્યુ ઘણી વખત એક્ઝામમાં પૂછી શકે છે કોઈ. હવે આપણે થોડીક બેઝિક ડિટેલ મેળવીએ કે જે તમને બધાને ખબર છે. હાલો પૂછું ક્વેશ્ચન? ભણીને થોડું ઘણું તો આવ્યા છે ને? અહીંયા લખેલું છે કે સિમેન્ટની ડેન્સિટી કેટલી હોય? આ બહુ ખોટી વસ્તુ છે. આમાં તમને સામે જવાબ દેખાઈ જાય. કેટલી હોય? 1440. હું હા, તો યુનિટ યાદ રાખવાનો, બરાબર? તૈયારી કરો ને તો હું દરેક લેક્ચરમાં પહેલા સલાહ આપું, યુનિટ યાદ રાખજો. યુનિટ હે ને એક્ઝામમાં 2 માર્ક્સ તમારા એડ કરાવશે. અત્યારથી પહેલા પેજ ઉપર લખો ને તો લખી લેજો. 2 માર્ક્સ તમારા યુનિટ હે ને એડ કરાવશે, અને કાં તો ગુમાવશે હતન, બરાબર ને? ડિપેન્ડ કરે કે યુનિટમાં કઈ રીતના પકડ છે, બરાબર? કારણ એક્ઝામમાં શું કરશે? યુનિટ ફેરવીને ક્વેશ્ચન પૂછે. જ્યારે ટ્રિકી પેપરની વાત કરે ને ત્યારે શું કરે કે યુનિટ ફેરવી નાખે. તમને તમને હે ને બધાને કેવું હોય ખબર? આ મોઢે હશે, રાતે ઉતાડીને એક ઝાપટ ભાઈ કે તો સિમેન્ટની ઝાપટ તો ન મળે, ડેન્સિટી કેટલી છે તો ફટ દેખાને કહી દે 1440 કેજી પર મીટર. હવે ઈ યુનિટ છે ચેન્જ કરીને એમ કહી દે કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં, તો ભાઈને પાણી આવી જાય, બરાબર ને? પરસેવો વળવા મળશે. એટલે યુનિટ્સની પકડ હે ને ખાસ હોવી જોઈએ. એમાં સોમ જ્યારે હાલશે ને એફએમ, બરાબર, ત્યારે તો આમથી આમ યુનિટ્સમાં જાય. તો યાદ રાખજો, સિમેન્ટની ડેન્સિટી કેટલી આવે? 1440 કેજી પર મીટર ક્યુબ. કઈ ડેન્સિટી છે? મેઇનલી 2 ટાઈપની ડેન્સિટી આવે. એક તમારી ના ના કેવા તો દેમો ભાઈ, પણ ભૂલાઈ જાય. શું કહેતો? 2 ડેન્સિટી આવે. હા, એક કઈ આવે? ના લા, બલ્ક ડેન્સિટી, અને બીજી આવે સોલિડ.
આ સાંભળેલું? નહીં સાંભળે? કાંઈ વાંધો નહીં. કઈ તમને ડેન્સિટી લાગે? હા, પેલા બલ્ક ડેન્સિટી અને સોલિડ ડેન્સિટી આ તમારો ટોપિક હે ને? કઈ જગ્યાએ આવશે? સોઇલમાં ભણવાનો આવશે, બરાબર? સોઇલમાં પણ એ પેલા કહી દઉં, આ ડેન્સિટી એટલે શું થાય? કેજી પર મીટર ક્યુબ, બરાબર? એટલે શું કહેવામાં આવે? 1 મીટર ક્યુબમાં એટલું ઈ તમારું શું કરે? માસ અથવા તો વજન ઓક્યુપાય કરે, બરાબર ને? આજ કહેવાય ને? હા કે ના? તો વાંધો નહીં. હવે ડેન્સિટી બે રીતની આવે. માનો કે આવી રીતના એક તમે પાત્ર લીધું કે જેનું વોલ્યુમ કેટલું છે? 1 મીટર ક્યુબ, બરાબર? આની અંદર હું સિમેન્ટ ભરું. સાંભળજો ધ્યાનથી. આ તમારું હે ને સોઇલનો ટોપિક છે. આની અંદર હું શું ભરું? સિમેન્ટ ભરું. 1 મીટર ક્યુબ આનું શું છે? વોલ્યુમ છે. યાદ રાખજો, વોલ્યુમ કેટલું આપેલું છે? 1 મીટર ક્યુબ. આવું આવું ગમે એ જગ્યાએ લખું તો વાંધો નહીં ને તમને કોઈને? 1 મીટર ક્યુબ છે. તો આ પાત્રનું વજન કેટલું હશે? કોઈ મને કહે છે કેટલું હશે? 1440 kg હશે. ક્લિયર? હવે જો આ પાત્રમાં શું ભરીએ? અમે સિમેન્ટ ભરીએ. તો સિમેન્ટ ભેગી તમે જો તો આ વચ્ચે વચ્ચે શું હશે? વોઇડ જે હશે કે નહીં હોય? તો આ જે વોલ્યુમ થયું આખું, એ ખાલી સિમેન્ટનું વોલ્યુમ સાથે સાથે કોનું થયું? વોઇડ્સનું હતું. તો જ્યારે તમે ડેન્સિટી કન્સિડર કરતા હોય અને એ ડેન્સિટીમાં તમે જે વોલ્યુમ લ્યો છો એ વોલ્યુમમાં સોલિડ પાર્ટિકલ્સ હોય અને સાથે સાથે એર પણ હોય. આમાં જો વોલ્યુમ લીધું, કેટલું લીધું? 1 મીટર ક્યુબ વોલ્યુમ લીધું, હા કે ના? 1 મીટર ક્યુબ વોલ્યુમ લીધું અને 1 મીટર ક્યુબ વોલ્યુમ છે તો એ વોલ્યુમ કોના દ્વારા ઓક્યુપાય થાય? તો સિમેન્ટ પાર્ટિકલ્સ છે, હા કે ના? આ બધા સિમેન્ટ પાર્ટિકલ્સ અને વચ્ચે આ તમારું શું છે? એર છે. તો વોલ્યુમ કોના દ્વારા ઓક્યુપાય થયું? સોલિડ અને એર. તો એ ડેન્સિટીને કોના તરીકે ઓળખવામાં આવે છે? બલ્ક. તો હવે મને કહો આ ડેન્સિટી કઈ હશે? ક્લિયર? હવે કોઈને આમાં કોઈને કઈ ડાઉટ? બોલો, હજી નો સમજાણું હોય તો કયો. આવો સિમ્પલ લોજિક હે ને એ હતા ને જ્યારે ઇન્ટરવ્યુમાં પૂછવામાં આવે ને તો નહીં ખ્યાલ આવતો. બોલો, ક્લિયર બધાને ઓનલાઈન? તો આ તમારું કયું થયું? 1440. હવે મોટા ભાગે જ્યાં સુધી તમને સ્પેસિફાઈ ન કરવામાં આવે ને, મોટા ભાગે આપણે યુઝ કઈ ડેન્સિટી કરીએ? સોલિડ કરીએ કે બલ્ક? બલ્ક ડેન્સિટી. કાંઈ તમને મેન્શન કરીને ન કહે ને તો આપણે કોને કન્સિડર કરવાની? બલ્ક ડેન્સિટી. ક્લિયર? તો હવે હું તમને એક ક્વેશ્ચન પૂછું, સોલિડ ડેન્સિટીમાં કોનું વોલ્યુમ હશે? ઓનલી ને ઓનલી કયું હશે? સોલિડ ડેન્સિટી. ક્લિયર? આ કાઢી નાખું ઉપરનું બધું. હા, હાલો. હજી એક ક્વેશ્ચન પૂછું. ઓનલાઈન વાળા કેમ ક્વેશ્ચન હા રિપ્લાય આપતા બંધ થઈ ગયા? જો હજી એક ક્વેશ્ચન પૂછું. બલ્ક ડેન્સિટી, સોલિડ ડેન્સિટી કેટલી? હા હર્ષ, એની ઉપર જ આવું. સોલિડ ડેન્સિટી એમાં શું કન્સિડર કરીએ આપણે? વોલ્યુમ ઓનલી સોલિડનું. અને બલ્ક ડેન્સિટીમાં કોનું કન્સિડર કરીએ? સોલિડ અને એરનું. હાલો, ડેન્સિટી એટલે શું થઈ જાય? માસ બાય વોલ્યુમ, બરાબર ને? હાલો, એટલી તો ખબર હે ને? અહીંયાથી આપણે આગળ જોઈએ. શું પૂછવાનું હતું? એક ક્વેશ્ચન કીધો હતો ને? હા, સોલિડ ડેન્સિટી વધારે હોય કે બલ્ક ડેન્સિટી વધારે હોય? બલ્ક. આમ નામ ઉપરથી ને તમને એવું લાગે ને આમ બલ્ક. હલ્ક નહીં, બલ્ક છે અહીંયા, બરાબર ને? કઈ વધારે છે? કેમ એવું? સોલિડ. બધા આન્સર તો બરાબર છે જોશીભાઈ વ્યાસ. કેમ સોલિડ ની વધારે હોય? ઉભા બેન તમે હું પૂછું? એટલે હું પૂછું ક્વેશ્ચન. હા, હા, આન્સર આપો, વિચારો. હે
જો સાંભળો, એની માટે આપણે જોઈએ થોડું કઈ. આ માનો કે વોલ્યુમ ઓક્યુપાય કર્યું, અંદાજે લમસમ લઈ લો, તો એમ વિચારી લો 0.7 મીટર ક્યુબ હશે ને, ઈ વોલ્યુમ કોના દ્વારા ઓક્યુપાય થયું હશે? સિમેન્ટ દ્વારા. અને 0.3 મીટર ક્યુબ કોના દ્વારા ઓક્યુપાય થયું હશે? એર દ્વારા. બરોબર. જ્યારે હું કન્સિડર કરું છું, બલ્ક ડેન્સિટી કન્સિડર કરું, ત્યારે વોલ્યુમ કોનું લેવાનું આવે? આખે આખું લેવાનું આવે. બરાબર. તો વોલ્યુમ કેટલું લીધું? 1 મીટર ક્યુબ લીધું. બરાબર, અહીંયા 1 મીટર ક્યુબ લીધું. હવે જ્યારે હું વાત કોની કરું? સોલિડ ડેન્સિટીની કરવામાં આવે, તો માત્ર વોલ્યુમ કોનું લેવાનું આવે? સોલિડ. તો ત્યારે સોલિડનું વોલ્યુમ કેટલું છે? 0.7. તો અહીંયા છેદમાં 0.7 કરું તો કેવી થઈ જાય? ડેન્સિટી વધી જાય કે ન વધી જાય? સમજ્યા કે ન સમજ્યા? જેમ તમારો છેદ કેવો થાય? નાનો થાય, એમ તમારો અંશ અથવા તો વેલ્યુ કેવી થાય? મોટી થાય કે ન થાય? તો વોલ્યુમ કેમાં વધારે આવે? બલ્કમાં વધારે આવે કે સોલિડમાં વધારે આવે? પેલા ક્વેશ્ચન સાંભળો. વોલ્યુમ કેમાં વધારે આવે? બલ્કમાં વધારે આવે કે સોલિડમાં વધારે આવે? બલ્કમાં. તો જેમાં તમારું વોલ્યુમ વધારે આવે તો ડેન્સિટી કેવી આવે? ઓછી આવે. તો બલ્ક ડેન્સિટીમાં વોલ્યુમ કેવું થયું? વધારે થાય, તો એની ડેન્સિટી કેવી થાય? ઓછી. તો હું આવું એક સેન્ટેન્સ લખી શકું, બલ્ક ડેન્સિટી છે એ કેવું હશે? લેસ ધેન કોની કમ્પેરિઝનમાં? સોલિડ ડેન્સિટી. બોલો હા કે ના? રીઝન ક્લિયર બધાને? ઓનલાઈન બધાને? ફરીથી કહું, જો ડેન્સિટી ઇઝ ઇક્વલ ટુ શું થાય? માસ બાય વોલ્યુમ. બરોબર. બલ્ક ડેન્સિટીનું વોલ્યુમ અત્યારે કેટલું છે? 1 મીટર ક્યુબ છે. બરોબર. તો છેદ કેવો છે? વધારે. છેદ વધારે તો અંશની વેલ્યુ કેવી થાય? ઘટે. હવે ધારો કે હું 1 ની જગ્યાએ કેટલું લઉં? 0.7 લઉં, તો આ કેવું થઈ ગયું? છેદ કેવો થયો? ઘટ્યો કે ન ઘટ્યો? 1 ની કમ્પેરિઝનમાં 0.7 તો કેવું થયું? નાનું થયું ને? હા કે ના? 0.7 નાનું થયું. આ છેદ નાનો થાય તો અંશની વેલ્યુ કેવી થાય? જવાબ કેવો થાય? વધે કે ન વધે? ક્લિયર? તમે સિમ્પલ સમજી લ્યો. વોલ્યુમમાં તમે છેદમાં 100 મૂકો અને 70 મૂકો એક જગ્યાએ. બરોબર. ઉપર ગમે એ વસ્તુ રાખો, માનો કે 1000. બરોબર. તો બે માંથી જવાબ કોનો વધારે આવે? 70 વાળા. આનો જવાબ વધારે આવે ને? કેમ વધારે આવ્યો? છેદ કેવો છે? નાનો. છેદ નાનો ક્યારે થાય? સોલિડમાં. કેમ? કારણ કે એમાં વોલ્યુમ માત્ર ને માત્ર કોનું આવ્યું? સોલિડ. ક્લિયર? ખ્યાલ પડ્યો કે ન પડ્યો ભાઈ? ક્લિયર બધાને? વાંધો નથી ને? રુચિ સાહેબ નહીં ભણાવ્યો હવે? હવે એમ કહી દે આ તો તમે ભણીને આવ્યા હતા બિલ્ડિંગ મટીરિયલમાં. જવા દો. સોલિડ ડેન્સિટી ફાઇન્ડ કઈ રીતના? હવે એની ઉપર આવ્યો જોશીભાઈ. હા, સોલિડ ડેન્સિટી. હાલો. તો પેલા તો એ તો ખબર પડી ગઈ કઈ ડેન્સિટી વધારે કઈ ડેન્સિટી ઓછી હોય. બલ્ક ડેન્સિટી ઓલવેઝ ઓછી હોય. બરાબર ને? એવું નહીં ફ્લો ફ્લોમાં વધારે આવે બોલી જતા. આ કેવું હશે? ઓછી હશે. આ કેવી હશે? વધારે. તો સોલિડ ડેન્સિટીમાં માત્ર ને માત્ર જ્યારે આપણે લઈએ તો શું આવશે? વેઇટ અપોન શું આવશે? વોલ્યુમ આવશે. પરંતુ આ વોલ્યુમ કોનો આવશે? વોલ્યુમ ઓફ ઓનલી સોલિડ્સ. બરાબર. અહીંયા તમારું વોલ્યુમ ઓફ સોલિડ. તો હવે બીજો ક્વેશ્ચન, સિમેન્ટની સોલિડ ડેન્સિટી કેટલી હોય? આમાં લખ્યું હતું ઓલા બધાને ખબર પડી ગઈ. ફટ કરતો આન્સર આપી દીધો. 1440. બરાબર. ના, સિમેન્ટની સોલિડ ડેન્સિટી યાદ જ રાખવાની છે. કેટલી હોય? 3140 kg પર મીટર ક્યુબ. યાદ રાખજો. કેટલી હોય? 3140 kg પર મીટર ક્યુબ. ક્લિયર? હા કે ના? આ જે ડેન્સિટી હશે એમાં વેઇટ કોનું હશે? સિમેન્ટ. અને વોલ્યુમ કોનું હશે? માત્ર સિમેન્ટનું હશે. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? અહીંયા આપણે બલ્ક ડેન્સિટી કેટલી લીધી? 1440 kg લીધી. બરોબર. આનું તમે કહો તો વેઇટ કોનું હોય? સિમેન્ટનું. અને વોલ્યુમ કહે તો કોનું આવે? સિમેન્ટ પ્લસ એર. ખ્યાલ આવ્યો ને? આટલો ફરક પડે એરનો. એવું લાગતું એર શું છે? કાંઈ નથી. એટલે હવા કોઈ દી લાવવાની
એટલો ફરક પાડી દે માર્ક્સમાં અને ડેન્સિટીમાં. બરાબર ને? ક્લિયર અહીંયા સુધી? તો તમને બે ટાઈપની ડેન્સિટી જો અત્યાર સુધી તમે બધી જગ્યાએ ભણજો ને, આપણે પ્રેક્ટિકલમાં યુઝ કોની કરીએ? પ્રેક્ટિકલ યુઝ કોનો કરીએ? બલ્ક ડેન્સિટીનો સૌથી વધુ. કાંઈ તમને ન પૂછે તો કઈ ડેન્સિટી લઈ લેવાની? બલ્ક ડેન્સિટી લેવાની. બરોબર. પરંતુ સોલિડ ડેન્સિટી કહે તો કેટલી આવશે તમારી? 3140 kg પર મીટર ક્યુબ આવશે. ક્લિયર બધાને અહીંયા સુધી? હા કે ના તો કયો માં ભાઈ? હા હા ભાઈ ને બરોબર વધારે સમજાણું હે. કેજો યાર, મને નકર એમ થાય કે હું હે હા સિમેન્ટની થેલી લ્યો. ભાઈનો ક્વેશ્ચન એવો છે ઓનલાઈન વાળા સાંભળજો. ભાઈ ક્વેશ્ચન, હું તમારું નામ? શ્રેયસ અય્યર. એટલે ફોર્મ નથી સારું હાલતું એટલે જ ક્વેશ્ચન. ભાઈનો ક્વેશ્ચન એવો છે કે પ્રેક્ટિકલ યુઝમાં કેમ બલ્ક ડેન્સિટી યુઝ કરે એમ ને? તો તમે સિમેન્ટની થેલી લેવા જાઓ, બરાબર, એમાં વોલ્યુમ કોનું હશે? સિમેન્ટ. બરાબર ને? ખબર પડી કે ન પડી? ઈ ભાઈને કમ્પ્લીટલી ખબર પડી ગઈ. તમને પડી? આ ક્વેશ્ચન મસ્ત છે. ભાઈનો ક્વેશ્ચન એવો છે કે સિમેન્ટમાં વોઇડ્સ ઓછા હોય. બોલો સાચું? હા બોલજો ક્વેશ્ચન. આ પેલો લેક્ચર છે ને, એમાં મારે હળી જ કરવાની હોય બધાની, એટલે ખબર પડી જાય. બરાબર ને? ક્વેશ્ચન હે ને મારામાં પૂછવાનું રાખજો. બરાબર? ભાઈનો ક્વેશ્ચન એવો છે કે સિમેન્ટમાં વોઇડ્સ ઓછા. હા કે ના? એગ્રી કે નોટ એગ્રી? બેન કઈક ડિપેન્ડ વાળી કરતા હતા. દબ્બીને પેક કર્યું હે તો બરાબર. તો આન્સર કેવો હોય? એ બધું જવા દો. તમે આમાંથી દવણું દળાવવા કેટલા લોકો ગયા? દવણું એટલે ખબર ને, ઘંટી જાય. બાકી બાકી બધાને ઘર ઘંટી ઘરે હશે એવું હું માની લઉં. આપણે તમે દવણું દળાવવા જાઓ, બરાબર, એટલે એવું નહીં કે છોકરા દળાવવા ન જાય, હવે જવું પડે નકર ડખવા થઈ જાય. મારું નહીં ભાઈ, હું તો જાવ જ છું, એમાં એક્સેપ્ટ કરી લેવાનું, એવું કઈ રાખવાનું નહીં બહુ. હમણાં વાળું રેવા દે, આવી જાવ. દવણું દળાવવા ગયા ને, પેલા જતા હતા સિંધલભાઈ, હવે કેમ ના પાડી ઘરેથી કોઈ? જો દવણું દળાવવા જાઓ એટલે ઘઉં ભરેલા હોય, ખબર ને? ઘઉં ને ડબ્બામાં ભરેલા, બરાબર, આખે આખો ડબ્બો ભરી દો. એટલે ઘઉં નો એટલે સાંભળો તો ખરા હજી. હાલો આખો નથી ભરવો, થોડોક ઓછો રાખો. બરાબર? માનો કે આ ઘઉંનો ડબ્બો છે, હું એટલે આવો તો ન હોય, ખબર આવો છે, બરાબર ને? આ ઘઉંનો ડબ્બો હે, એને મેં આટલા સુધી ભર્યો ઘઉં. હવે તમે દળાઈને આવો, બરાબર, તો એ ડબ્બાનું વોલ્યુમ હશે, એમાં તમે લોટ ભરશો, બરાબર, ડબ્બો ઈ નહીં રાખો, ડબ્બો નહીં બદલી નાખવાનો. તો આમાં તમે દળાઈને આવો, બરાબર, તો હવે વોલ્યુમ કેટલું? એટલું ને એટલું હશે? વધારે હશે કે ઓછું હશે? વધારે. ડબ્બો કેવો છે? આખો ભરાઈ જાય. ઘઉં એટલા જ હતા, બરાબર. પેલા કેટલું હતું વોલ્યુમ? આટલું ઓક્યુપાય કરતું હતું. દળાવીને આવ્યા તો કે ભગવાન ઘંટીમાં તો એમ ન કીધું આ ભાઈને અછત છે તો લો નાખી દો, બરાબર ને? આ ભાઈને બહુ જરૂરિયાત, મોટા ઉપરથી લાગે ગરીબ છે, તો આટલું વોલ્યુમ કેમ વધ્યું? વર્ડ્સ. તો જેમ તમારો પાર્ટિકલ્સ નાના થાય એમ વર્ડ્સ કેવા હોય? વધે. પાર્ટિકલ્સ જેમ નાના એમ વર્ડ્સ કેવું? વધુ. એટલે ઘઉં મોટા કે લોટ મોટો? એટલે જો ઘઉં લોટ મોટો હોય ને તો ભાઈ સમજવાનું કે લોટ નથી, બરાબર ને? લોટ નાનો જ હોય ને ઘઉં કરતા પાર્ટિકલ્સ. તો જેમ તમારો લોટ નહીં, પાર્ટિકલ્સ નાના, એમ વોઇડ્સ કેવા? વધુ. વોઇડ્સ વધુ હોય
તો જગ્યા કેવી રોકે? વધારે, એટલે ડબ્બો આખો ભરાઈ જાય. ખ્યાલ આવ્યો કે ન આવ્યો? હા કે ના? તો સિમેન્ટ કેવી છે? ફાઈન. લોટ જેવી જ છે ને, બરાબર ને? સેમ કયો તોય હાલે, લોટ છે ઈ જ સિમેન્ટ છે, કારણ કે પાણી નાખો તો જ ઓલો કયું બસ. કોણે કીધું એવું? અહીંયા ઘંટી વાળો તો એવું નથી કરતો. હે? ના, તો એ તારી ભેગું કઈક રમત કરે છે. એ જો ઓલો લોટ વાળો ઘંટી વાળા ને આપણે એને કહેવાનું કે ભાઈ વજન કરીને મેં તને જેટલા વજન નું આપ્યો ઘઉં એટલા વજન જ લોટ આપવાનો, કાપવા બાપવાનું નહીં. ઈ એમ કેતો હોય કે આ મારો ઘંટીમાં ચોટેલો રહે, એટલે એ તો ભાઈ પેલાનો ચોટેલો રહે, બધાનો થોડો કે ચોટેલો રહે 200-200 ગ્રામ. 10 જણા આવ્યા તો હું કે અંદર ઘંટીમાં 2 કિલો ચોટી જાય. એટલે ઈ સ્કીમ કરતા હોય. સર અમુક કેસમાં વોટર પ્રેઝન્સ હોય તો કોનું વોલ્યુમ વધારે હોય, સોલિડનું કે સોલિડ પ્લસ? નિખિલભાઈ 2 મિનિટ આપણે અહીંયા ઘંટી ઉપર હતા, પેલા ખબર પડી ગઈ ને સિમેન્ટમાં વોઇડ્સ ઓછા હોય કે વધુ હોય? હા થાય. તમે મારું માની લો, હું તમારું માની લો. બોલો ક્લિયર? અહીંયા સુધી આ બધું અહીંયા યાદ રાખતા, આ પાછું સોલ્વમાં ભણવાનું આવશે. ક્લિયર? હા, આપણે ક્યાં હતા? એટલે એ ઘંટી બંટી નહીં, આપણે ડેન્સિટી. ડેન્સિટી કેટલી આવે સોલિડ ડેન્સિટી? 3140 kg પર મીટર ક્યુબ. કઈ સોલિડ ડેન્સિટી? બલ્ક ડેન્સિટી કઈ તો 1440 kg પર મીટર. હાલો અહીંયા વાત કરીએ આપણે બલ્ક ડેન્સિટીની જ વાત કરીએ. બલ્ક ડેન્સિટી કોઈ મને કહે છે ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબમાં કેટલી થાય? યુનિટ કન્વર્ઝન કરો હાલો ફટાફટ. કરો કરો કન્વર્ઝન. કેટલું થાય બલ્ક ડેન્સિટી ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ? માં ભાઈ કિશન આમાં જે લખ્યું હોય એનો કોપી પેસ્ટ કરી દે. 1.23 ક્યુબિક મીટર ડિલીટ કરી દીધો. ગ્રામ પર સીસી માં ડેન્સિટી કેટલી આવે? 1.44. જો યુનિટ ખાલી ચેન્જ કર્યો છે, બાકી કઈ હે બલ્ક ડેન્સિટી. આ ખબર પડી કે ન પડી કેમ આવે કે કરાવું? બધું હા પાડે. બલ્ક ડેન્સિટી 1440, બરાબર. હવે અહીંયા શું હતું? કેજી. હા ને, કેજી છે એને ગ્રામમાં કન્વર્ઝન કરવું હોય તો કેટલા થાય? 1000 ગ્રામ થાય. હા કે ના? હોય અહીંયા ધ્યાન દો, પછી નહીં કેતો કેરાયું નહીં બીજી વાર. પછી આ મીટર ક્યુબ એ છેદમાં. હવે એમાંથી કયું લાવવું? સીસી. સીસી એટલે સેન્ટીમીટર ક્યુબ, બરાબર. મીટર ક્યુબ છે એટલે એને આવી રીતના લખાય, મીટર ઇન્ટુ મીટર ઇન્ટુ મીટર. સેન્ટીમીટર ક્યુબ એટલે શું લખાય? સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર ઇન્ટુ સેન્ટીમીટર, બરાબર ને? તો 1 મીટરને સેન્ટીમીટરમાં કન્વર્ઝન કરવા હોય તો 100, બરાબર. પાછું એક બીજું મીટર છે એને સેન્ટીમીટરમાં કન્વર્ઝન કરવા હોય તો બીજા 100. ત્રીજું મીટર છે એને સેન્ટીમીટરમાં કન્વર્ઝન કરવા હોય તો ત્રીજા 100. 1 2 ઉડાડતા જ આવડે મીંડા. ભૈયા ગયા ને? હવે કેટલા વધ્યા? 1 2 3. તો 1400 ના છેદમાં 1000 તો કેટલું થઈ જાય? ઓકે. તો કેજી પર મીટર ક્યુબમાં ગ્રામ પર સીસીમાં જવું હોય તો શું કરી દેવાનું? 1000 વડે ભાગી નાખ. ક્લિયર ને? હા કે ના? હવે આ કેજી પર મીટર ક્યુબ એ, બરાબર. હવે એને કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં કરી દો તો પરમાર વિજય આન્સર સાચો હે તારો. સર ન્યૂ પેજ રાખો ને. એ ન્યૂ પેજ ક્યાંથી એડ થાય? પછી પાછું આ પેજ ઉપર આવવું હોય તો
વિશ્વાસ રાખો ને. હા, શું કરવાનું હતું? કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં કેટલું થાય? આ 1440 કેમાં હતું? કેજી પર મીટર ક્યુબમાં. હાલો, હવે ક્લિયર કિશનભાઈ? હવે નહીં લેટ દેખાય, પેજ બહુ લોડેડ થઈ ગયું એટલા માટે. હાલો, આનું યુનિટ કન્વર્ઝન કરીને કયો કેટલું આવે? 1 કેજી. 1 કેજી એટલે કેટલા ન્યૂટન થાય? 10 થાય મો ભાઈ. 10⁻³ કોણ કીધું? બરાબર ને? તો 1440 કેજી પર મીટર ક્યુબ છે, બરાબર. એને ગુણ્યા હું 10 કરી દઉં તો ન્યૂટન પર મીટર ક્યુબ થઈ ગયું. હા કે ના? હવે અહીંયા કિલો આગળ વર્ડ યુઝ કરવો છે તો છેદમાં શું કરવું પડે? ઉપર કિલો કર્યો તો છેદમાં શું કરવું પડે? 1000 વડે ભાગવા પડે. હા કે ના? આમને મારે ઘરેથી લાવીને તો કે નો મૂકી દેવાય. કે એટલે શું થઈ જાય? 1000. ઉપર 1000 કરો તો નીચે 1000 કરવા પડે ને. તો આ 1000 આવી ગયા, અહીંયા કે આવી ગયો વર્ડ, તો આ 1 2 આ 1 મીંડું ગયું, બીજું ગયું, અને આ ત્રીજું મીંડું. તો અહીંયા શું આવી જાય? મીંડું થઈ જાય ને. તો 14.4 કિલો ન્યૂટન પર મીટર ક્યુબ. ક્લિયર પરમાર? વિજય એને 144 કર્યું હતું. મોટા ભાગના ડિફિકલ્ટી આવે જ્યારે યુનિટ કન્વર્ઝન કરવાનું આવે ને ત્યારે. કિલો ન્યૂટન પર મીટર ક્યુબમાં કઈ રીતના કરવાનું ખબર પડી ગઈ? આ ગોખવાની જરૂર નથી. જ્યારે પણ પૂછે ને યુનિટ કન્વર્ઝન ત્યારે તમે ઇઝીલી કરી શકો છો. બોલો, ક્લિયર બધાને? હા કે ના? હાલો, તમને એક ક્વેશ્ચન પૂછું. ઓ ભાઈ, ઓ ભાઈ, અહીંયા આવી જા. સોલિડ ડેન્સિટી કેટલી હતી? ઓનલાઈન આન્સર આપજો બધા. સોલિડ ડેન્સિટી કેટલી હતી? 3140. યુનિટ કોણ બોલશે? કેજી પર મીટર ક્યુબ. 3150. કોમલ બેન ને 10 વધી હતા ને ગઈ. હાલો, સોલિડ ડેન્સિટી ગ્રામ પર સીસી માં. 3.14. હવે તમે સ્પેસિફિક ગ્રેવિટી કરીને કઈક વસ્તુ ભણ્યા હતા. એટલે ખબર તો હશે જ ને. સિમેન્ટની સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય? 3.14. ખબર છે એમાં. સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય? 3.14. યુનિટ શું હોય? સ્પેસિફિક ગ્રેવિટી નો યુનિટ હોય? નો હોય. યુનિટ લેસ. બરાબર ને? નો યુનિટ, યુનિટ લેસ. 3.14. હવે સ્પેસિફિક ગ્રેવિટી એટલે શું? બોલો બોલો, બેન આ બોલા બોલો. યુનિટ વેઇટ ઓફ સોલિડ. એટલે હા, બે ડેન્સિટી નો રેશિયો. તમે ઇંગ્લિશમાં બોલ્યા, હું ગુજરાતીમાં કહું. બરાબર ને? બે ડેન્સિટી નો રેશિયો. હા કે ના? કઈ કઈ ડેન્સિટી આવશે? એ મટીરિયલની ડેન્સિટી જ આવે, પણ કઈ ટાઈપની ડેન્સિટી? બલ્ક ડેન્સિટી કે સોલિડ ડેન્સિટી? કઈ આવશે? સોલિડ ડેન્સિટી. આ તમે ભણ્યા ને બેન, ઈ ઇંગ્લિશમાં તો એટલે યુનિટ વેઇટ ઓફ વોટર, મટીરિયલ ને સોલિડ ને એ બધું. એકચ્યુઅલમાં શું છે? બે ડેન્સિટીનો રેશિયો. એક ડેન્સિટી કઈ આવશે? સોલિડની ડેન્સિટી. અને બીજી કઈ આવશે? વોટ. આ ડેન્સિટી હશે એમાં વોલ્યુમ કોણનો હશે? ઓનલી ને ઓનલી એટલે સીમે એટલે સોલિડ પાર્ટિકલ્સ નું હશે. બરાબર ને? અને છેદમાં શું કરી દેવાનું? ડેન્સિટી ઓફ વોટર. સોલિડ ડેન્સિટી કેટલી હતી? ના છેદમાં વોટરની ડેન્સિટી ખબર ને? હાલો, અહીંયા આવો, અહીંયા આવો, અહીંયા પૂછું. બહુ મસ્ત ક્વેશ્ચન. વોટરની સોલિડ ડેન્સિટી કેટલી થાય? સોલિડ ડેન્સિટી બરાબર છે. હવે વોટરની સોલિડ ડેન્સિટી કેટલી થાય? વાહ,
શું નામ તમારું? એકદમ ખોટી હો. વિજયભાઈ નો સાચું છે. સેમ સેમ જ. તો આની આની બલ્ક ડેન્સિટી કેટલી હોય વોટરની? સેમ. પાણી હોય, પાણીને તમે ક્યાં ગઈ બોટલ? આ રે. અહીંયાથી નીચે કન્સિડર કરી ક્યાંય એર છે? વોલ્યુમ જેટલું સોલિડ નું હે એટલું ને એટલું જ વોટર નું હે ને. સમજો કે નહીં? આમાં ક્યાંય એર હોત તો તારી ડેન્સિટી ચેન્જ થાય ને. એટલે ડેન્સિટી કેવી રહે? સેમ. તો હા બોલો. હે તટસ્થ, જેને કાંઈ સંસારથી ફરક ન પડે. બરાબર ને? આપણે આ ભાઈનો ક્વેશ્ચન એવું કે ભાઈ સ્પેસિફિક ગ્રેવિટીમાં વોટર જ કેમ લીધું? એ ભાઈ પછી હું તમને લિબર્ટી આપું એટલે તમે હાવ ખેંચવા મળો. એનો ક્વેશ્ચન ઓનલાઈન વાળા સાંભળજો. એક ભાઈ ક્વેશ્ચન પૂછ્યો એ તો બરાબર છે કે નીચે તમારો અહીંયા વોટર કેમ લીધું? બરાબર, આ તો વેલિડ ગણાય. કારણ કે આપણે શું કહીએ, કોઈકને રેફરન્સ તરીકે લઈએ અને પૃથ્વી ઉપર 70% પાણી છે એટલા માટે આપણે એને શું કરી લીધું? રેફરન્સ તરીકે. આની કમ્પેરિઝનમાં કયું ભારે કયું હળવું એ બધું. પણ પાછું તમે એમ કહો ઉપર સોલિડ જ કેમ લીધું, તો પછી મારે શું કહેવું પડે? જેની તમે એસ કમ્પેરિઝન કરતા હોય બરાબર, એ ઉપર આવો ભાઈ. સમજી ગયા ને? તો પછી સ્પેસિફિક ગ્રેવિટી બલ્ક સ્પેસિફિક ટ્રુ સ્પેસિફિક ગ્રેવિટી ના મળે. એ તમને ભાઈ તમે સોઇલ થોડું મારી પાસે ભણવાનું, બિલ્ડિંગ મટીરિયલ ભણવાનું, આ સોઇલમાં બધું આવે. એટલે 3140 ભાંગા 1000 એટલે કેટલું આવે? 3.14. તો મારે ને તમારી પાસે અત્યાર સુધી મગજમારી કરીને મારે એક એમસીક્યુ બિલ્ડિંગ મટીરિયલ નો એટલા માટે ક્યારનો મગજમારી કર્યો, બાકી તમારે યારે ન કરાય. એ મને ખબર પડી ગઈ. ઈ એમસીક્યુ શું હતો સાંભળજો. એમસીક્યુ કે ડેન્સિટીનો એવો કયો યુનિટ છે કે જેની વેલ્યુ એની સ્પેસિફિક ગ્રેવિટી જેટલી આપે? ગ્રામ પર સેન્ટીમીટર ક્યુબ. જો ખબર પડી કે ન પડી? કે અડધાને ક્વેશ્ચન જ ખબર ન પડી? ફરીથી કહું ક્વેશ્ચન કે સોલિડ ડેન્સિટીનો એવો કયો યુનિટ છે કે જેની વેલ્યુ કોના જેટલી આવે? સ્પેસિફિક ગ્રેવિટી જેટલી. માનો કે આ કેજી પર મીટર ક્યુબ હોય તો આ વેલ્યુ ને આ વેલ્યુ સેમ થાય? નો. તો કયો યુનિટ આવશે? ગ્રામ પર સીસી માં. ક્લિયર ને? તો આ એક માર્કનો એમસીક્યુ હાટું આપણે અત્યાર સુધી માથાકૂટ કરતા હતા. બોલો અહીંયા સુધી ક્લિયર બધાને? નો પડી? મિત ખ્યાલ આવ્યો? જો મિત ઓનલાઈન વાળાની ભાઈ કોમેન્ટ જોવો જ છું. જે જોવા લાયક હોય એ જ જોઉં ને. ન જોવા લાયક હોય એવી થોડી જોવાની હોય પિયુષ. એટલે થોડુંક વાર લાગશે ઓનલાઈન સાથે પેચઅપ કરવામાં, કારણ કે ફેસ નો દેખાતો હોય ને એટલે જલ્દી ઓલું શું થાય, કોહેઝન એડેઝન ન થાય. આપણે અહીંયા સંબંધ બનાવવા નથી આવ્યા, ભણવા માટે આવ્યા છીએ. બરાબર ને? ક્લિયર? એટલે મસ્તી કરું, ટેન્શન નહીં લેતા. મસ્તી કરું તો વાંધો નહીં ને કોઈને? અરે વાંધો હોય તો એ મને હું ફરક પડે? સર અમુક કેસમાં વોટર પ્રેઝન્સ હોય તો કોનું વોલ્યુમ વધારે હોય? એટલે નિખિલ હું માગે મને ખબર નહીં પડતી. નિખિલભાઈ નો ક્વેશ્ચન એવો હોય, સાંભળજો કે અમુક કેસમાં વોટર પ્રેઝન્સ હોય તો કોનું વોલ્યુમ વધારે હોય? સોલિડ નું વધારે કે સોલિડ પ્લસ વોટર નું વધારે? માં ભાઈ વોટર પ્રેઝન્ટ હોય તો સોલિડ પ્લસ વોટર. જો ભાઈનો ક્વેશ્ચન એવો છે કે એકમાં ખાલી સોલિડ ભરેલું હોય અને એકમાં સોલિડ પ્લસ વોટર ભરેલું હોય, તો કોનું વજન વધારે હોય? સોલિડ પ્લસ વોટર નું. નિખિલ માં ભાઈ પાણી પી લે. બોલો અહીંયા સુધી ક્લિયર બધાને? ડેન્સિટી, સોલિડ ડેન્સિટી, બલ્ક ડેન્સિટી, યુનિટ કન્વર્ઝન. એટલે આ એક વસ્તુ નથી ભણ્યા, તમે ઘણી બધી વસ્તુ ભણી ગયા હો. આમાંથી ક્વેશ્ચન જો પહેલો તો એડેસિવ કોહેસિવ પ્રોપર્ટી. એડેસિવ એટલે હું, કોહેસિવ એટલે હું. બરાબર. પછી બાઇન્ડિંગ મટીરિયલ તરીકે ક્યારે વર્ક કરે? ઇન પ્રેઝન્સ ઓફ વોટર. બરાબર ને?
પછી સિમેન્ટની બલ્ક ડેન્સિટી કેટલી, સોલિડ ડેન્સિટી કેટલી, યુનિટ કન્વર્ઝન, ગ્રામ પર સીસીમાં જવું હોય તો એની માટે કિલોન્યુટન પર મીટર ક્યુબમાં, ન્યૂટન પર મીટર ક્યુબમાં, બરાબર. આ બધા ક્વેશ્ચન છે. સોલિડ તમારી સ્પેસિફિક ગ્રેવિટી કેટલી હોય, સ્પેસિફિક ગ્રેવિટીનો યુનિટ કયો હોય, કયો એવી ડેન્સિટી સોલિડ ડેન્સિટીનો યુનિટ છે કે જે સ્પેસિફિક ગ્રેવિટી બરાબર. સ્પીડ તો ઓકે ને, વધી ગઈ. તો આટલા બધા એમસીક્યુ તમારા તૈયાર થઈ ગયા. અહીંયા સુધી કમ્પ્લીટ? હા કે ના તો કેમ આ ભાઈ? તો વાંધો નહીં. તો હવે આપણે આગળ જઈએ. ક્લિયર ને ઓનલાઈન? હવે આ પાછું ઓલું જૂના પેજમાં જવું હોય તો હા વાહ, તું બેજે મોબાઈલ લેક્ચરમાં, બીજા કોઈ બેહે કે નો બેહે? આ બધું હવે કાઢી નાખું. આવું બધું રાખશો તમે? હા હાલો, આપણે ક્યાં હતા? આ પતી ગયું ને, સ્પેસિફિક ગ્રેવિટી સુધીનું પતી ગયું. હવે એની પછી એક બેગ સિમેન્ટનું વેઇટ કેટલું હોય? હાલો, એ તો ખબર જ હોય. 50 કિલોની બેગ હોય. હા કે ના? પીલું ન જાય. કોણ છે ઉપર લીટા પાડે છે? એટલે આ ઓલા ઓનલાઈન વાળા ને, એટલે જ હું કોમેન્ટ નથી જોતો એ લોકોની. કાંઈ વાંધો નહીં, હું આ શીખીને આવે કાલે કઈ રીતના પીલું નીકળવું એ કાઢવું નહીં, મને ખબર જ છે. હા એ મને ખબર જ છે વિરાજ, અહીંયા આવી જા, મને કાંઈ ફરક ન પડે. હાલો, એક બેગ સિમેન્ટ નો વેઇટ 50. એ તો ખબર ને, એમાં કોઈને કઈ ડાઉટ નથી ને? પાકો ને? 50 કેજી ની જોયો. હા ને? હાલો એક ક્વેશ્ચન પૂછું તો. એ યાર આ એટલે જ નો મજા આવે. જો આ લોકો આપણે ઓલું નેક્સ્ટ બ્લેન્ક પેજ આવી ગયો, અહીંયા આવી જાઓ. એક બેગ સિમેન્ટ નું વેઇટ કેટલું? હાલો તો એનું વોલ્યુમ કેટલું? વોલ્યુમ કેટલું? 0.035 કિશન મીટર ક્યુબ. કઈ રીતના ખબર પડી? માપવા ગયા હતા. લંબાઈ આની થેલીની કેટલી, પહોળાઈ કેટલી અને ઊંચાઈ કેટલી, એટલે કરો એટલે વોલ્યુમ નીકળી જાય. કેટલું આવે? 0.035 મીટર ક્યુબ, બરાબર ને? હા એમ કઈ લંબાઈ ઊંચાઈ ને સિમેન્ટની થેલી જ જોઈ ને, એમાં માપી શકો તમે લંબાઈ પહોળાઈ ને ઊંચાઈ થિકનેસ માપી શકો? ના. તો આ કઈ રીતના લાવ્યા? આપણી પાસે ખબર છે ડેન્સિટી કેટલી હે, 1400 કે ખમો બીજી કઈ આવે? હું કઈક અલગ લેવલનો જ ક્વેશ્ચન પૂછું. હાલો તો હવે આનું વોલ્યુમ કયો કેટલું આવે? વોલ્યુમ ફાઇન્ડ કરવું, આપણી પાસે ડેન્સિટી હે. ડેન્સિટી બરાબર શું થાય? માસ બાય વોલ્યુમ. આપણે વોલ્યુમ ફાઇન્ડ કરવું છે, બરોબર? હા ને? માસ છે આપણી પાસે કેટલું છે? 50 કેજી, બરાબર. ડેન્સિટી છે આપણી પાસે કેટલી છે? 3140 આવે કે 1400? 1440 પાક્કું? 3140 વાળું કોઈ નથી? જોજો ને, તું મારો ભાઈ ખોટો. 1440 જ આવે. કારણ કે થેલી લ્યો તો વર્ડ્સ હોય જ ને. વર્ડ્સ નો હોય ને તો ભાઈ ઓલો સ્કીમ કરી ગયો છે કઈક, બરાબર ને? પાણી નાખીને ગયો ગયો તોય વર્ડ્સ તો હોય જ. ડેન્સિટી છે, માસ છે, વોલ્યુમ નીકળી જાય ને, તો કેટલો આન્સર આવે? કેટલો આવે?
એટલું બધું તો આપણું ગણિત સારું છે નહીં. બરાબર, એટલે શું કરી નાખવાનું? ગોખી નાખવાનું. કેટલું આવે? 0.03 00 નો આવે. બસ બસ ને. સાંભળો એ ઓલા ભાઈનો ક્વેશ્ચન સાંભળો. એ તો સ્પેસિફિક ગ્રેવિટી તો ખાલી તમને કહેવા માંગે છે કે આની સ્પેસિફિક ગ્રેવિટી એટલે એને દિલના નહીં લઈ લેતા. 0.035 મીટર. અને પણ લીટરમાં કેવું હોય તો 1 મીટર ક્યુબમાં કેટલા લીટર આવે? 35 નો ભાઈ. 1 મીટર ક્યુબમાં કેટલા લીટર અમાય લોટા પાણી? એ લોટો તો ન કહેવાય, 1000 લીટર. અને 1000 વડે ગુણી નાખો તો કેટલું આવશે? 35. હા ભાઈ યાર, મારું થોડું. હાલો હજી એક. તો ક્યુબિક ફીટમાં કેટલું થાય? ક્યુબિક ફીટમાં કેટલું થાય? હા, આ મીટર ક્યુબ એ 3 મીટર થાય. બરોબર, એને ફીટમાં કન્વર્ઝન કરે. 1 મીટર બરાબર કેટલા ફૂટ થાય? 3.28 ફૂટ થાય ને. આવા 3.28 3 વખત કરી નાખો. કેટલી આવે વેલ્યુ? 35.28 ફીટ ક્યુબ થાય ને. તો આને આને મલ્ટીપ્લાય કરી દો તો આન્સર કેટલો આવશે? એપ્રોક્સિમેટ 1.23 ફીટ ક્યુબ. ક્લિયર? તો આપણે 3 યાદ રાખવાના છે. વોલ્યુમ 0.035 મીટર ક્યુબ. લીટરમાં પૂછે તો 35 લીટર. અને 1.23 ફીટ ક્યુબ. આ હે ને ક્યુબમાં મેં શું કામ કન્વર્ઝન કરાવ્યું ખબર? સાઈટ કોઈને ખબર? આ સાઈટ ઉપર હું આનું કામ આવે ને? કિશનભાઈ નો આન્સર સાચો હે. બેગ્સ ગણવામાં સિમેન્ટની ના લાલ. કોમલબેન ખોટી વાત છે. હું ના ના. સિમેન્ટની બેગ એને સિમેન્ટની બેગ મૂકવા માટે તો આનું શું કામ? આનું વોલ્યુમ ને. બોલો નજીક જ છો. મિક્સિંગ માટે બરાબર કિશનભાઈ નું. હવે તમે ઘણી વાર જોયું હોય ખબર? ઓલો આવો કઈક રેશિયો બેશિયો જોયેલો હોય? લખવા તો દે હું. હા, આ રેશિયો જોયેલો ને. આ શું કે? આ સિમેન્ટ, રેતી એટલે સેન્ડ, અને આ કપચી. એટલે હું કહેવા માંગે? કેટલું ને? એક તગારું આ નાખો, 2 તગારા આ નાખો, 4 તગારા આના નાખો, તો શું બનશે? કોન્ક્રીટ બનશે. બરાબર ને? એની સ્ટ્રેન્થ કેટલી આવે? 1 2 4 માં M15. કે ભાઈ એનું જે કોન્ક્રીટ બનશે એની સ્ટ્રેન્થ આટલી આવશે. હવે તગારું ગોબા વાળું હોય તો બરાબર. એમાં એ અમે કેવું રાખે ખબર? અમે આ કોન્ક્રીટનું કામ કરાવતા ને, એમાં જે સિમેન્ટનું તગારું ને એ જ ગોબા વાળું નાનું રાખીએ. બાકી કપચીનું ને રેતીનું જોયું ને તો એની કરતા ડબલ સાઇઝ ના હોય. આપણે આપણો ફાયદો જોયો ને. એટલે આપણો તો નહીં, કોન્ટ્રાક્ટરનો ફાયદો જોયો તોય આપણું કઈ સમજે નહીં. તો આ વસ્તુ ગોબાવાળી વસ્તુ ન થાય ને, એટલા માટે એક વસ્તુ આવે જે હમણાં ઓનલાઈનમાં કિશનભાઈ કીધી હતી. એનું નામ છે ગેજ બોક્સ. ફર્મ. ફર્મા જોયા કોઈ? નહીં જોયા? હમણાં તમને બતાવો.
એ આ કઈક અલગ ટાઈપનું આવ્યું. જોયું ને આ ટાઈપનું જોયું કોઈ? આ કઈ રમકડું ન હોય મજૂરના છોકરાને રમવા માટેનું. આને કહેવાય ગેજ બોક્સ. આનો યુઝ આપણે કરવાનો હોય. બરાબર. આનું જે વોલ્યુમ છે ને એ 1.23 ક્યુબિક ફીટ રાખ્યું હોય. કેમ એમ? કોઈ મને આનો આન્સર આપશે? આ જે તમને દેખાય છે બરાબર, આ ગેજ બોક્સ, આનું વોલ્યુમ 1.23 ક્યુબિક ફીટ જેટલું થવું જોઈએ. કેમ એવું? વોલ્યુમ બોક્સ કહેવાય હીટભાઈ, અને વોલ્યુમ નો કહેવાય ગેજ બોક્સ જ કહેવાય. યાદ રાખજો, આ વર્ડ યાદ રાખજો. ત્યાં જઈને આપણે ફર્મો કેવું નહીં, ઇન્ટરવ્યુમાં હું કે ગેજ બોક્સ. સાઈડ ઉપર ને આ વસ્તુ હોવી જ જોવે. બરોબર ને? આનું વોલ્યુમ કેમ 1.23 ક્યુબિક ફીટ જ રાખે? એક્ઝેક્ટલી. આને શું કરવાનું આપણે? હવે અહીંયા આવી જાઓ. આ જોઈ લીધું ને બધાએ? યાદ રહે બધાને? હવે પાછું કેમ જાવ? નાને અહીંયાથી આ જોઈને વાહ. હા, આપણે વાત કોની કરતા હતા? ગેજ બોક્સ. એનું વોલ્યુમ મેં શું કામ રાખ્યું ખબર? 1.23 ક્યુબિક ફીટ. કારણ કે એનું વોલ્યુમ એક્ઝેક્ટલી કોના જેટલું થાય? 1 બેગ સિમેન્ટ જેટલું. હવે ઓલું તગારાને એ બધું તમે યુઝ કરો ને તો એના કારણે યુનિફોર્મિટી ન આવે. તગારું ગોબા વાળું હોય, જેને આ સિમેન્ટ ભરવાનું એ તગારું નાનું હોય, બાકીના તગારા મોટા હોય, તો પછી M15 મળે નહીં. એટલા માટે શું કરે કે બે ગેજ બોક્સના ભરીને શું નાખવાના? રેતી. બરાબર, સેન્ડ બહુ બોલે બસ તમે ઇંગ્લિશમાં જો. 4 કેના ભરે? કપચીના. શું ભરે? ગેજ બોક્સ. આ રીતના આ કપચીના 4 નાખ્યા. બરાબર, એની ઉપર રેતીના નાખ્યા. બરાબર બે. હવે એની ઉપર શું કરશે? સિમેન્ટનું એક ગેજ બોક્સ ભરીને નાખશે. અરે ભાઈ એને હું કામ ભરવાનું? એનું તો ખબર જ છે, એને થેલી ઉપર નાખી દેવાનું. તો આનું મિક્સર કરો ને તો એ તમને સ્ટ્રેન્થ કેટલી આવે? 1:2:4, એટલે કે M15 ની સ્ટ્રેન્થ આપે. ક્લિયર? ખ્યાલ આવ્યો કે ન આવ્યો? તો આટલા માટે ગેજ બોક્સ સાઇટ ઉપર આપણે મોટાર બનાવીએ 1:5 1:6 ના, યાદ ને? પ્લાસ્ટર કરવા માટે. તો એક રેતીનું હોય, આ શું હોય પાછળ? સિમેન્ટ. કે નહીં? રેતી. રેતી આગળ શું હોય? સિમેન્ટ. તો 4 શું કરે? ગેજ બોક્સ ભરીને હું કેના નાખી દે? રેતીના નાખી દે. એની ઉપર સિમેન્ટની એક બેગ ખાલી કરી દે. તો કોનો પ્રપોર્શનનો મોટાર તૈયાર થઈ ગયો? 1:4 નો. 1:5 નો કરવો હોય, 1:6 નો કરવો હોય, કોઈ પણ તૈયાર કરી શકો. એવી રીતના નોમિનલ બિક્સ કોઈ પણ તૈયાર કરવું હોય, 1:1:1.2 1.5 નું કરવું હોય બરાબર, અથવા તો 2 નું કરવાનું, તો પણ તમારું તૈયાર થઈ જાય. કોઈ પણ પ્રપોર્શનેટ તમારે તૈયાર કરવો હોય. એટલા માટે શું કરે? ગેજ બોક્સ લાવે. એનું વોલ્યુમ કેટલું રાખ્યું છે? 1.23 ક્યુબિક ફીટ. ક્લિયર બધાને? હું સર પેન ક્લોઝ કરી દો ને. કઈ પ્લેન? હા, આને અહીંયા બોલો. આ ક્લિયર અહીંયા આવતી બધાને? હા બોલો. એ હે ને નોમિનલ મિક્સ માટે જ યુઝ થાય. આને શું કહેવાય? નોમિનલ મિક્સ. આ આપણે આગળ ભણવાનું આવશે જ્યારે તમારું કોન્ક્રીટ ચેપ્ટર આવશે બરાબર, ત્યારે ભણવાનું આવશે. સર ગેજ બોક્સ જ કેમ લીધું? એની જગ્યાએ કોઈ બીજું પણ લઈ શકાય ને. હિતભાઈ કોઈ પણ વસ્તુ તમે લઈ ગયો, એવું જરૂરી નથી કે ગેજ બોક્સ જ લ્યો. બરાબર. અને ગેજ બોક્સનું વોલ્યુમ એટલું રાખો એ પણ જરૂરી નથી. આ તો એટલું વોલ્યુમ હું કામ રાખ્યું હોય કે આપણી સરળતા માટે. પછી સિમેન્ટ ભરવા ન જોઈએ. સિમેન્ટની બેગને તોડીને શું કરી દેવાની? ઊંધી વાળી દેવાની. આવ્યો હિત? એટલા માટે ગેજ બોક્સનું વોલ્યુમ એટલું. બાકી તમે તગારાથી કરો તોય મને વાંધો નથી. તગારા એક હરખા રાખવાના અને ખોબા વગર ના રાખવાના. પ્રેક્ટિકલ એપ્રોચમાં યુઝ ન કરે. કેમ? કારણ કે આનાથી લેબરને કામ કરવું ઈઝી ન પડે. બે જણા સામે પકડવા વાળો, એક જણો આ બાજુ જોવે, એક જણો આ બાજુ જોવે, બે જણા તો વ્યા ગયા.
ઓલામાં તો શું હોય, તગારું આપી દે, ભરીને નાખી દે. ખ્યાલ આવ્યો કે ના આવ્યો? ક્લિયર? હા, આઈડિયલ. એટલે શું કરવાનું, સાઈટ ઉપર ભલે તગારા વાપરો પણ ગેજ બોક્સ લાવીને, એનાથી શું થાય કે તમે કામ કરો છો એ બધું ઓકે. મારે સાઈટ અહીંયા હતી ને, સાઈટનું નામ ન કહેવાય, નકર તમે અહીંયા જાઓ કેવું કામ છે એ બધું જાઓ. તો પેલા મને ખબર જ નહોતી કે આ હું એમ જ સમજતો કે આ મજૂર ક્યાંકથી ઉપાડી આવે છે છોકરાને રમવા માટે હશે. બરાબર. જ્યારે ક્યુસી વિઝિટ કરીને આવે, ટી બ્રેકમાં શિવભાઈ કંટાળો આવે તમને? ઓનલાઈન કંટાળો આવતો હોય તો કહેજો તમ તારે. વોટર કેટલું વોટર વાળું ખમો પેલા ઈ સાઈટ ઉપર અમે હતા ને તો આવું કંઈક પડ્યું રહેતું પણ મને ખબર નહોતી કે આ શેની માટે યુઝ થાય. પછી જ્યારે ક્યુસી વિઝિટ આવી ને ત્યારે ઓલા ક્યુસી માંથી એન્જિનિયર આવે, તમને જે લોકો હોય તો એ કે ક્યાં, ત્યારે ઓલા મારી કરતા જે સિનિયર હોય ને એને કીધું કે આ રહ્યું. પછી મેં એને એ ગયા ને પછી મેં કીધું આનો ઉપયોગ ક્યાં હોય એ તો મને કયો. પછી ત્યારે મને સમજાયું કે આ વસ્તુ આપને ખબર જ ન હોય, લગભગ આમાંથી 50% ને નહીં ખ્યાલ હોય. બરાબર ને? હવે જાઓ અને જોવો, અને હવે તમે જ્યારે પણ કોઈ દી સાઈટ ઉપર જાઓ ને અને આવો પ્રપોઝન આવતો હોય ને તો તમારે કહેવાનું ગેજ બોક્સ ક્યાં, એટલે ઓલાને સામે વાળે ખબર પડી જાય, ભલે આપને એટલી કે આને કાંઈક આવડે છે. બરાબર ને? એઝ અ તમે સિલેક્ટેડ થઈને જાઓ ડિપાર્ટમેન્ટમાં અને તમે આવી બધું ટર્મનો યુઝ કરો ને, વોઇસ બ્રેક થાય એમ ક્લિયર જ છે ને? ઓકે. તમે ડિપાર્ટમેન્ટમાં જાઓ અને તમે આવી વસ્તુ સાઇટ ઉપર જઈને કહો ને કે ભાઈ ગેજ બોક્સ ક્યાં, તો તમારી ઇમ્પ્રેશન સારી પડે કે નહીં સાહેબને આવડે છે અને થોડાક વધારે આપવા પડશે. એ એમ કે હાલો સાહેબ ચા પાણી પીવા માટે જઈએ, કે હાલો ઠંડુ અહીંયા ખોટો બેસી, એમ સમજ્યા? આ બધી ટેકનિક્સ હોય. હાલો આપણે પ્રીવિયસ પેજ ઉપર આવી જઈએ. નિખિલ જો 50 kg બેગ, વોલ્યુમ કેટલું 0.035 મીટર ક્યુબ, ગમે યાદ રાખો હાલશે. લીટરમાં યાદ રાખશે, ક્યુબિક ફીટમાં ખાસ યાદ રાખવાનું. ક્લિયર? શા માટે ગેજ બોક્સ ને બધું ક્લિયર થઈ ગયું ને ભાઈ? બરાબર ને? અહીંયા સુધી કયો તો આગળ જાઓ. પછી આ સોલિડ ડેન્સિટીનો કયો યુનિટ છે? સ્પેસિફિક ગ્રેવિટી જેટલી વેલ્યુ આપે તો ગ્રામ પર સીસી. બરાબર ને? સોલિડ ડેન્સિટી કેવું? વિધાઉટ, હા ને, બલ્ક ડેન્સિટી વિથ. તો અહીંયા આપણે સિમેન્ટની બેઝિક વસ્તુ. હવે સિમેન્ટની બેગ હોય ને, સાંભળજો, એમાં એને ટોલરન્સ એવું એક્ઝેક્ટલી કોઈ એવી વસ્તુ ન હોય કે તમને એક્ઝેક્ટ ભરીને આપે. બરાબર ને? થોડું ઘણું પ્લસ માઇનસ તો ચાલતું જ હોય. તો સિમેન્ટની બેગ હોય એમાં કેટલું પ્લસ માઇનસ હોય તો ચાલે? પ્લસ ઓર માઇનસ 200 ગ્રામ. એટલે કે તમારી બેગ 49.8 kg ની આવે તોય ચાલે અને 50.2 kg ની હોય, આની અંદરની રેન્જમાં એનું વજન થતું હોય ત્યાં સુધીનું ચાલે. આની કરતાં ઓછું કે વધારે આવતું હોય તો ચાલે નહીં. બરાબર ને? તમે કેવું સાહેબ ઓછું હોય તો કેમ? એ તો ખબર પડી કે સિમેન્ટ ઓછી થઈ ગઈ આપણી. બરાબર ને? વધુ કેમ ન હાલે? તો એનો જવાબ તમારે જાતે ગણો, ફાઇન્ડ કરવાનો. બરાબર ને? કેમ વધારે અલાવ ન કરીએ? આ જવાબ જાતે ગોતીને મને કહેજો. હાલો, સિમેન્ટનું બેચિંગમાં ટોલરન્સ પ્લસ ઓર માઇનસ 2%. એટલે હું જો અહીંયા મેં કીધું ને, એ હું કીધું એક બેગના વેઇટમાં તમે કેટલું અલાવ કરશો? 200. બરાબર. અહીંયા હું કીધું બેચિંગ. આપણે ઓલા સિમેન્ટના ઓલા હોય એને શું કહેવાય? પ્લાન્ટ. પ્લાન્ટ. આરએમસી ના પ્લાન્ટ. આરએમસી ના પ્લાન્ટમાં ઓલા સાયલોસ ભરેલા હોય ને, એમાંથી તમારી સિમેન્ટ પડતી હોય. બરાબર ને? તો એમાં જે સિમેન્ટ પડતી હોય તો એ તમારું બેચિંગ થતું હોય. બરાબર ને? વજન. તો એ વજનમાં કેટલું અલાવ કરવાનું કે પ્લસ ઓર માઇનસ 2%. તો જ્યારે તમને બેચિંગનું કહે તો સિમેન્ટમાં કેટલું અલાવ કરવાનું? પ્લસ ઓર માઇનસ 2%. અને તમને બેગનું કહે તો પ્લસ ઓર માઇનસ 200. ક્લિયર અહીંયા સુધી? હા કે ના? તો આ એમસીક્યુ છે તમારો, આ એમસીક્યુ છે, બંનેમાં ધ્યાન રાખજો. આ ખાસ ધ્યાન રાખજો. બેચિંગમાં કેટલા અલાવ કર્યા? વેરિએશન પ્લસ ઓર માઇનસ 2. આગળ હવે બધો એનો આવશે, સિમેન્ટનું આવશે, સ્ટીલનું આવશે, બધાનું વેરિએશન હોય. કારણ કે બધું કોઈ દી પરફેક્ટ તમારું 100% થાય નહીં.
એટલે દરેક જગ્યાએ વેરિએશન હોય તો અહીંયા આપણે ટોલરન્સ કેટલું અલાવ કરીએ +2% વધારે જાય તો ઓછું 2% જાય ત્યાં સુધી ચાલે, પણ 10% ગેપ ન હોવો જોઈએ. બરાબર ને? પછી અહીંયા એક હતા, આ ખાલી કહેવા માટે કે સિમેન્ટની ઇન્વેન્શન જે 1824માં જોસેફ એસ્પિડી નામના સાયન્ટિસ્ટે ઇંગ્લેન્ડના પોર્ટલેન્ડ ખાતે કેવું કર્યું હતું, એને ઇન્વેન્શન કર્યું હતું. એટલા માટે આપણે સિમેન્ટને ઓપીસી કહીએ. ઓપીસી નામ સાંભળ્યું ને? ઓર્ડિનરી પોર્ટલેન્ડ સિમેન્ટ. તો આ પોર્ટલેન્ડ ક્યાંથી આવ્યું? ઇંગ્લેન્ડની પોર્ટલેન્ડ જગ્યા. ત્યાં શું થયું છે? સિમેન્ટનું ઇન્વેન્શન કર્યું. કોણે કર્યું? જોસેફ એસ્પિડીન ભાઈએ. બરાબર, યાદ રાખવાની જરૂર નથી. જે હશે યાદ રાખવાનું એ કે પછી બધું ભૂલાઈ જાય. બોલો, અહીંયા સુધી ક્લિયર બધાને? જેસીબીમાં પણ એક આવે, પણ તો એ તમારે ક્યારે, જ્યારે સીપીએમ ભણશો ને ત્યારે હતું એક એમસીક્યુ આવે. એ અતુલનો એક એમસીક્યુ છે, કિસ્સાની કોઈ દી પૂછાણો નથી ને, સી ઓપ્શન આવે એનો. ફિક્સ જ છે. મને નામ હજી સુધી યાદ નથી રહ્યું કોઈ દી. બોલો, અહીંયા સુધી ક્લિયર બધાને? હવે આપણે એક નાનો અમથો એક ટોપિક જોઈએ, ટાઈપ્સ ઓફ સિમેન્ટ. બરાબર, અહીંયા સુધી આપણે સિમેન્ટની બેઝિક વાત કરી લીધી. હવે મેઇનલી 2 ટાઈપની સિમેન્ટ આવે. કોઈ કંટાળી નથી ગયો ને? ઓનલાઈનમાં કહેજો તમને. જોકે મને બ્રેક દેવાની અને લેવાની કઈ ટેવ નથી. તમને હોય તો કહેજો. નથી? નાનો અમથો ટોપિક છે, એટલા હમણાં 2 મિનિટમાં પતી જશે. લઈ લઈએ ને? એટલો ઇમોશનલ બ્લેકમેલ કરતા બહુ સારું આવડે. હાલો, જો 2 ટાઈપની સિમેન્ટ મેઇનલી આવે, હાઇડ્રોલિક સિમેન્ટ અને નોન હાઇડ્રોલિક. કેમ જોગરાજ બરોબર નહીં ભણાવતો? સારું તો ભણાવવું હોય ને, તો પછી કંટાળો આવે. ના ના, જવા દો, રેડી જ. હાલો, એમ કે કન્ટિન્યુ કરો. જો 2 ટાઈપની સિમેન્ટ આવે, હાઇડ્રોલિક સિમેન્ટ, નોન હાઇડ્રોલિક. નામ ઉપરથી ખબર પડી ગઈ હશે, કાં તો અડધા તો વાંચી ગયા હશે. બરાબર ને? હું હાઇડ્રોલિક સિમેન્ટ, હાઇડ્રોલિક એટલે પાણી. બરાબર ને? ઇન પ્રેઝન્સ ઓફ વોટર, વોટરની હાજરીમાં. બરાબર, એ શું થઈ ગયા? સેટ અને હાર્ડન, અથવા તો પાણીની અંદર. માનો કે પાણી હોય, એની અંદર તમે સિમેન્ટ નાખો. પાણી બહુ બધું ભરેલું. હાલો, માનો કે પાણીનું એક ટાંકી જ ભરેલું, તળાવ તો બહુ મોટું થઈ ગયું, ટાંકી. એની અંદર સિમેન્ટની બેગ નાખો તો સેટ થાય કે નહીં થાય? આજ એક્સપેરિમેન્ટ કરજો. 400 રૂપિયાની બેગ આવે, જેને બહુ પ્રેક્ટિકલમાં સમજ હોય ને એની માટે પ્રેક્ટિસ. સિમેન્ટની બેગ લેજો અને એને પાણીની અંદર નાખજો, સેટ થાય કે ન થાય? હાલો, એની કરતા એક સિમ્પલ, આપણે સિમેન્ટનું ગોડાઉન સાઈડ ઉપર બનાવેલું હોય. બરાબર ને? માનો કે ઈ સાઈડ ઉપર પાણી આવ્યું, પાણીમાં લગભગ નીચેના 2-3 થર જેવા તમારા પાણીમાં કેવા થઈ ગયા? સિમેન્ટ ડૂબી ગયા. તો એ નીચેની સિમેન્ટ જામી ગઈ હશે કે નહીં જામેલી હોય? તો તમે હમણાં કહો ને સિમેન્ટ અંડર વોટર સેટ કે હાર્ડ ન થાય, તો હમણાં કીધું જ થઈ ગયું. તો સિમેન્ટ છે અંડર વોટર સેટ અને હાર્ડ. બરાબર, આ વસ્તુ ખાલી યાદ રાખજો. ખાલી આ 2 વસ્તુ અલગ અલગ છે, સેટ અને હાર્ડ. એ કાલ હું તમને ડિટેલમાં કહી. બરાબર, તો એ ટાઈપની સિમેન્ટ ને હાઇડ્રોલિક સિમેન્ટ. તો ઓપીસી છે એ હાઇડ્રોલિક સિમેન્ટ છે. આપણે ઓપીસી 53 ગ્રેડની સિમેન્ટ આવે, ગઠ્ઠા જામી જાય ને, અથવા તો સિમેન્ટની બેગ આખી જામી જાય, તો પાણીની અંદર નાખો તો એ તમારું કેવું થઈ જાય? સેટ અને હાર્ડ થઈ જાય. તો એ ટાઈપની સિમેન્ટને કેવી કહેવાય? હાઇડ્રો. તો નોન હાઇડ્રોલિક કોને કહેવાય? બરાબર છે, જે નો જામે એને નોન હાઇડ્રોલિક સિમેન્ટ કહેવાય. બરાબર ને? કઈ સિમેન્ટ નોન હાઇડ્રોલિક સિમેન્ટ હોય? 200 વાળી કમલ ના, એલા મેં હમણાં જ એનાથી કામ કરાવ્યું ઘરે. કઈ કયો? ચૂનો? ચૂનો ભાઈ સિમેન્ટ નથી. બોલો બોલો, કઈ ટાઈપની સિમેન્ટ છે કે જે પાણીની અંદર સેટ કે હાર્ડ ન થાય? લોઇડ સિમેન્ટ? નહીં નિખિલ. એટલે બધી જેટલી પણ સિમેન્ટ તમે યુઝ કરતા હોય ને, પીપીસી કે જોઈને નામ આપેલ, પછી પોર્ટલેન્ડ પોઝોલાના સિમેન્ટ છે, પછી રેપિડ આર્નિંગ હાઈ લ્યુમિના સિમેન્ટ, કોઈ પણ ટાઈપની સિમેન્ટ લઈ લો,
વ્હાઈટ સિમેન્ટ લઈ લ્યો. બધી સિમેન્ટ કેવી છે? હાઇડ્રોલિક સિમેન્ટ છે. એને તમે પાણીની અંદર નાખો, જામી જાય. નો વિશ્વાસ હોય તો નાખીને જોઈ લેજો. બરાબર. હા, નીચે બેગે પડી છે ને, નાખીને જોજો. ડોલ લેતા આવજો. એટલે અહીંયા જ પછી નહીં કરતા કામ. સાંભળો, તો હાઇડ્રોલિક સિમેન્ટ છે, બધી સિમેન્ટ હાઇડ્રોલિક સિમેન્ટ. તો નોન હાઇડ્રોલિક સિમેન્ટમાં કઈ આવે? જીપ્સમ. પીઓપી નામ સાંભળ્યું? પ્લાસ્ટર ઓફ પેરિસ. જેણે જિંદગીમાં સારા કામ ન કર્યા એને આવ્યું હોય, બરાબર ને? અથવા તો બધાની હળી કઈ એને પ્લાસ્ટર હાથમાં ક્રેક બ્રેક પડ્યો તો પાટો બાંધે, ખબર? ખબર પડી ને? તો ઈ શેનો હોય? પીઓપી નો હોય. તો હવે જ્યારે કારે પણ તમારો હાથ ભાંગે, ડોક્ટર પાસે જાઓ અને ડોક્ટર એમ કે આપણે શું કરવું પડશે? પાટો બાંધવો પડશે. તો તમે એને પૂછજો, સાહેબ આ હાઇડ્રોલિક સિમેન્ટ છે કે નોન હાઇડ્રોલિક સિમેન્ટ? એટલે એ એમ બીજો ક્વેશ્ચન પૂછે કે આ તને આવ્યો ને બરોબર છે પાટો, તો એ કેવું હોય? નોન હાઇડ્રો. એને તમે પાણીમાં ના, એટલે શું કે આ પાટાને પલાળતો નાતો નહીં એવું ન કે, પલાળતો નહીં એવું કે, બરાબર ને? તો શું કામ? કારણ કે એ નોન હાઇડ્રોલિક સિમેન્ટ છે. ક્લિયર બધાને? તો નોન હાઇડ્રોલિક સિમેન્ટ છે કયું છે? પ્લાસ્ટર ઓફ પેરિસ. પ્લાસ્ટર ઓફ પેરિસ કેમાંથી બને? જીપ્સમ માંથી બને. આ જીપ્સમ નો હજી બીજી એક જગ્યાએ યુઝ થાય. આ પીઓપી નો યુઝ બી સીલિંગમાં. ઘરે તમારી ફોલ સીલિંગ કરેલી હોય, એ કોઈ દી જોયું? બહાર આપણે બાલ્કનીમાં કેમ ન કરે? બાથરૂમમાં કરેલી? નોન હાઇડ્રોલિક સિમેન્ટ છે એલા. ત્યાં એ પાણીના કોન્ટેક્ટમાં આવે, પોપડું પડી નાતા હોય ને માથે આવે. સમજ્યા કે નહીં? કારણ કે પાણીની સાથે આવે તો પોચું થઈ જાય ને આપણી માથે આવે. એટલા માટે જે જગ્યાએ પાણીનો કોન્ટેક્ટ હોય ત્યાં આને યુઝ કરાય નહીં. કેમ? કારણ કે આ કેવી પ્રોડક્ટ આપે? નોન વોટર રેઝિસ્ટન્સ. એટલે કે વોટરની સામે રજીસ્ટ કરી શકે નહીં. ત્યારે આ કેવું આપે? વોટર. એટલા માટે તો આપણું ઘર એટલે સિમેન્ટ નું બનાવીએ, નકર જીપ્સમ નું બનાવ્યું હોય તો વરસાદ પડે ને ઓગળી જાય, આપણે એની ભેગું ઓગળી નીકળી જઈએ, બરાબર ને? એટલા માટે સિમેન્ટ વોટર રેઝિસ્ટન્સ. કોન્ક્રીટમાં એટલો ખ્યાલ આવ્યો કે ન આવ્યો? બધું પોર્ટલેન્ડ કોઈ પણ સિમેન્ટ બધી આની અંદર જ આવે. અંડર વોટર સેટ થઈ જાય. ક્લિયર? અંડર વોટર સેટ નો થાય, વોટર રેઝિસ્ટન્સ આપે નહીં. બરાબર? એક્ઝામ્પલમાં પ્લાસ્ટર ઓફ પેરિસ. ક્લિયર બધાને? અહીંયા સુધી કમ્પ્લીટ ને? ઓનલાઈન બધા રિપ્લાય કેમ નથી આપતા? કે બધા વિયા ગયા છોડીને? 53 જણા છે એમ તો. બોલો, અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ? કેજો કઈક બરાબર ભણાવવાનું તો બરાબર લાગ્યું ને? તો આજે આપણે અહીંયા સુધી જ રાખીશું, બરાબર? અને કાલે 7:30 આવી જાજો ટાઈમ ટુ ટાઈમ. અને આજે પહેલો એવો દિવસ છે કે પાર્ટીનો કોઈ અહીંયા હું આજે પહેલો એવો દિવસ છે કે તમને છોડી દે, બરાબર? પછી લગભગ બ્રેક આપું કે ન આપું એ વાત અલગ, પણ પછી હવે થોડોક ટાઈમ ડ્યુરેશન વધતો જાય. ક્લિયર? અને આઈડિયોલોજી વાંચીને આવજો, ગમે એને પૂછીશ. સારું, હાલો આજે અહીંયા સુધી જ રાખીએ. અહીંયાથી કરી દેવાનું સ્ટોપ, રેકોર્ડિંગ સ્ટોપ કરવાનું.